કરવા માટે સમાન મૂલ્યના લઘુત્તમ કેટલા સદીશો જરૂર? તો સમાન મૂલ્યના કેટલા સદીશ જોઈએ? 2. પણ દિશા કેવી હશે? વિરુદ્ધ. તો આન્સર શું આવશે આની અંદર? એ. તો એ ઇઝ ધ આન્સર. ચલો આગળ વધો મિત્રો. ત્યાર પછી 2 સદીશ છે, એ સદીશ અને બી સદીશના પરિણામીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનો ગુણોત્તર. અચ્છા, તમને ખબર છે કોઈ 2 સદીશ હોય એનું મહત્તમ મૂલ્ય છે ક્યારે સેટ થાય? જ્યારે બંનેનો શું કરીએ? સાદો સરવાળો. અને તમે સાદો સરવાળો સિમ્પલ એડિશન ક્યારે કરી શકો? વેન 2 વેક્ટર્સ આર ઇન ધ સેમ ડાયરેક્શન. જો 2 સદીશ છે બંને એકબીજાની સમાન દિશામાં હોય તો, અને તો જ તમે આવું કરી શકો, નહીતર કરી શકો નહીં. સો આપણને એવું કીધું છે ધ મેક્સિમમ એન્ડ ધ મિનિમમ, ધ રેશિયો ઓફ મેક્સિમમ એન્ડ મિનિમમ, એટલે કે મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર. તો માન લે હું પરિણામી સદીશને આર કહું તો એક છે આર મેક્સ અને બીજું કોણ છે? આર મીન. આનો તમને ગુણોત્તર એટલે કે રેશિયો આપેલો છે 3:1. શું છે? 3:1. ઓકે, તો તમને એમ કહે છે કે તો એ બરાબર કેટલા? અચ્છા, એ બરાબર કેટલા? તો જો અહીં ધ્યાન આપો. આર મેક્સ મીન્સ બંનેની શું હશે? એડિશન. આર મીન મીન્સ બંનેની શું હશે? ડિવિઝન, એટલે કે મતલબ સબટ્રેક્શન. ડિવિઝન તો અહીંયા છે, એ માઇનસ બી, આવું થશે. અરે હા કે ને? તો આ ક્વેશ્ચનને તમે 2 રીતના કરી શકો. કાં તો તમે આનું યોગ વિયોગ પ્રમાણ લ્યો, બંને બાજુ. શું લ્યો? યોગ વિયોગ પ્રમાણ. યોગ એટલે સરવાળો અને વિયોગ એટલે બાદબાકી. બીજું એક સિમ્પલ સોલ્યુશન એ બી કરી શકો કે અત્યારે સમીકરણની અંદર કેટલા વેરિયેબલ છે? જો તો 2, મતલબ જેની તમને કિંમત નથી ખબર, એ અને બી. જો તમારે બંને મેળવવા હોય તો એક ઇક્વેશનમાંથી પોસિબલ છે નહીં, પણ તમારે બંને નથી મેળવવા. તમારે શું મેળવવું છે? એ ઇન ટર્મ્સ ઓફ બી. ઇન ટર્મ્સ ઓફ બી બોલવા માંડવાનું છે, ધ્યાન અહીંયા હશે. ઇન ટર્મ્સ ઓફ બી. ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ એ ઇન ટર્મ્સ ઓફ બી, તો એ તો સિમ્પલ ક્રોસ મલ્ટિપ્લિકેશન થી બી થઈ જશે. હા કે ને? તો આમાં યોગ વિયોગની જરૂર પડશે નહીં. ચાલ, આને ખાલી સિમ્પલ આ સાઈડ મલ્ટીપ્લાય કરતો શું આવશે? 3a માઇનસ 3b. આને જો તો શું આવશે? a પ્લસ b. અમારે શું જોઈએ છે? a ઇન ટર્મ્સ ઓફ b. તો હું એક સાઈડ a વાળાને ભેગા કરું, પ્લસ a, આ સાઈડ આવે તો માઇનસ. 3a minus a becomes 2a minus 3b. This side plus 3b plus b becomes 4b. So answer is 4b. 2 2s are 4. So a equals to 2b. A equals to 2b. So 2b is going to be the answer. ના ખબર પડી? તો સિમ્પલ સોલ્યુશન હતું. જો કમ્પલસરી હોત કે તમારે યોગ અને વિયોગ પ્રમાણ મેળવવા જ પડે એમ છે તો આપણે યોગ વિયોગની છે ડિસ્કશન કરત. ઓકે, ક્યારેક ગમે ત્યારે નેક્સ્ટ ટાઈમમાં ક્યારેક આવશે તો જોશું. ચલો નેક્સ્ટ જો. ત્યાર પછી શું છે? તો તમારી પાસે એમ કહે છે કે 3 કીડી છે. શું છે? 3 કીડી. We have 3 ants, 1, 2 and 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 ન્યૂટન, √3 ન્યૂટન and √2 ન્યૂટન મૂલ્યના બળો વડે અનાજનો દાણો ખેંચે છે. તો ચલ ધ્યાન અહીંયા. માની લે હું તને એમ કહું કે આ અનાજનો દાણો જેવી રીતે એને કોઈ આકૃતિની અંદર આપ્યું છે, બરોબર? 3 કીડી છે, 1, 2 and 3. તમને એમ કે કીડી વડે લાગતું પરિણામી બળ. ઇન કેસ મતલબ ઇન ધીસ ક્વેશ્ચન એ લોકોએ એક સીન ક્રિએટ કર્યો છે, બટ અલ્ટિમેટલી તમારા માઇન્ડની અંદર શું આવવું જોઈએ? વી હેવ 1 પોઈન્ટ, જે અનાજનો દાણો છે એના ઉપર કેટલા ફોર્સિસ લાગે છે? 3. ફોર્સ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી ઓર સ્કેલર ક્વોન્ટિટી? વેક્ટર ક્વોન્ટિટી. કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર. તો ફોર્સ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. વેક્ટર ક્વોન્ટિટી હોય તો એનું તમને ટોટલ, ચાલ સ્કેલર હોત, હું એમ કહું 2 ન્યૂટન, 3 ન્યૂટન, 5 ન્યૂટન, તો હું કરત 5 ને 3 8 ને 2 10, કારણ કે એમાં સાદા સરવાળા થાય. બટ ઇન વેક્ટર ક્વોન્ટિટી સાદો સરવાળો થાય નહીં. ઇટ્સ કોલ્ડ વેક્ટર એડિશન. શું કહેવાય? વેક્ટર એડિશન. આવા કેસમાં જ્યારે એડિશન હોય ત્યારે એઝ અ સ્માર્ટ સ્ટુડન્ટ તમારે શું કરવાનું હોય? તો સ્માર્ટ સ્ટુડન્ટ તરીકે આને કહેવાય કાર્ટેશિયન એડિશન. કેવું એડિશન? કાર્ટેશિયન એડિશન હોય તો હું તમને ખાલી દર્શાવી દઉં, જે આપેલું છે એ વસ્તુ દર્શાવો. તો પહેલી કીડી છે એને અહીંયા કેટલું ફોર્સ લગાવે છે? 2 ન્યૂટન, અને એંગલ કેટલાનો છે તમારી પાસે? 30. ના ખબર પડી? હું આના 2 કમ્પોનન્ટ્સ લઉં. શું લઉં? 2 કમ્પોનન્ટ. ચલો, અહીંયા તમને ખબર, જ્યાં એંગલ બને ત્યાં કોસ, જ્યાં ના બને ત્યાં સાઇન. તો અહીંયા આવશે 2 cos 30. શું આવશે? 2 cos 30. 2 ઓપ્શન છે. કાં તો હું લખું 2 cos 30 પછી cos ની વેલ્યુ મૂકી, કે ડાયરેક્ટ મૂકું? ડાયરેક્ટ. સો એઝ વી નો cos 30 is √3/2. તો અહીંયા થઈ ગયું √3/2. ના ખબર પડી? ચાલો, હવે હજુ એક કમ્પોનન્ટ પડ્યો. આની આ જે ફોર્સ છે, ફોર્સની x માં ઇફેક્ટ આટલી છે. 2 and 2 કટ એટલે કેટલી હશે? √3. What is the effect in y? What is the effect in y? Effect in y is 2 sin 30. Sin 30 is 1/2. 2 2's cancel. So remains 1. Okay? અરે હા કે ને? ઓકે, ચલો ઠીક છે. એક પૂરું થઈ ગયું. હવે સેકન્ડ ની અંદર આવો. સેકન્ડ છે એ બહુ ડાયું છે. શું કામ? તો કે એક્સિસ ની અંદર છે. એક્સિસમાં એના કોઈ કમ્પોનન્ટ્સ હોય નહીં. એ ખુદ જ એક કમ્પોનન્ટ છે જે એક જ એક્સિસ ની અંદર છે. ના ખબર પડી?
ચલો તો અહીં દર્શાવી દઈએ. તો સેકન્ડ જે ફોર્સ છે તમારી પાસે એ કેટલાનું છે? તો કે √3 ન્યૂટન. કેટલાનું છે? √3. નાઉ ધ થર્ડ એન્ડ ધ લાસ્ટ વન, ઇટ ઇઝ √2 ન્યૂટન. કેટલું છે? √2. ચલો અહીંયા દર્શાવું છું. તો આ છે આપણી પાસે √2. એંગલ ઇઝ 45 ડિગ્રી. એંગલ ઇઝ 45. ચલો કેટલા કમ્પોનેન્ટ્સ બનશે? 2. √2 cos 45, √2 sin 45. ચલો આ કલર ચેન્જ છે એટલે અલગથી લખું છું. √2 cos 45 મીન્સ 1/√2. ઋતુ કેન્સર. અહીંયા આવશે એટલે √2 sin 45. sin 45 1/√2. ઋતુ કેન્સર. સો આવું કરવા અત્યારે ફર્સ્ટ ટાઈમ હતું એટલે આપણે આટલું સ્લોલી ગયા. બાકી ફટાફટ તમને અહીંયા આની આ જ ફિગરની અંદર તમારે છે કરવાનું હોય. ચલો એક વખત ફાસ્ટ ટ્રેકની અંદર જોઈએ તો 2 cos 30. 2 cos 30 એટલે કેટલા? √3/2. 2 toes કેન્સલ. 2 sin 30 એટલે 1/2. 2 toes કેન્સલ. અહીંયા √3 છે, અહીંયા √2 હોય 45 ડિગ્રી એંગલ હોય. કેવો એંગલ હોય? 45 એટલે બે કમ્પોનેન્ટ સેમ હોય. કેવા હોય? સેમ. તો અહીંયા હું લખું છું √2 cos 45. cos 45 1/√2. √2 કેન્સલ. 1 આ અને 1 આ. હવે ધ્યાનથી જો તો 1 and 1 will be cancel out. 1 and 1 will be ના ખબર પડી હોય તો વિચાર. ધીસ ઇઝ અબાઉટ ધ ફોર્સ. ફોર્સ છે ને એક એટલી મસ્ત વેક્ટર ક્વોન્ટિટી છે બધા સદિશને સમજવા માટે બેસ્ટ આઈડિયા છે. ખ્યાલ આવ્યો? જેવું એનું થાય એવું જ બાકી બધાનું થાય, પણ ફોર્સમાં તમને ફીલ આવે. હું તમને કોઈક પેન છે એને તમે આમ પેન છે અહીંયા 1 ન્યૂટનથી ખેંચો છો ને અહીંયા 1 ન્યૂટનથી ખેંચો છો, આની ઉપર કેટલું બળ લાગતું હશે? 0. એ તમને ફોર્સમાં સૌથી વધુ સમજાય. બાકી બધી વેક્ટર ક્વોન્ટિટીમાં આ જ નિયમ લાગે, પણ ફોર્સની અંદર જે ફીલ આવે એ બીજામાં આવશે નહીં. સો અહીંયા તમને હું એમ કહું કે અહીંયા જે અનાજનો દાણો છે એના ઉપર 1 ન્યૂટનનું બળ વાયમાં લાગે છે અને 1 ન્યૂટનનું બળ ઋણ વાયમાં લાગે. ઇટ મીન્સ નેટ ફોર્સ કેટલું લાગે છે? 0. અહીંયા તું ધ્યાનથી જો તો આ √3 ન્યૂટન અહીંયા લાગે છે અને √3 ન્યૂટન અહીંયા લાગે છે, તો નેટ કેટલું થશે? 0. પણ ત્યાં ખાલી √3 નથી, હજુ એક છે. કયું છે? 1. આ √2 નો હતું ને 1? ના હતું કે હતું? તો √3 અને √3 શું થઈ જશે? કેન્સલ. વધશે ખાલી કેટલું? 1 વધ્યું. તો એનો મતલબ નેટ ફોર્સ લાગે છે 1 ન્યૂટન ઇન ધ પોઝિટિવ x ડાયરેક્શન. તો આપણો આન્સર બને F વેક્ટર ઇક્વલ્સ ટુ 1 I ન્યૂટન. જો વેક્ટરમાં કીધું હોત તો ના ખબર પડી. But they are giving answer in scalar form, so answer is going to be A and that is 1 Newton. ના ખબર પડી? સમજાય છે હું શું કહેવા માંગુ છું એ? ઓકે, હવે જો ધ્યાનથી આ તો અહીંયા ચલો એટલો સિમ્પલ ક્વેશ્ચન હતો કે આન્સર આવ્યો આ રીતના. અહીંયા આવ્યું ખાલી 1. અરે હા કે ના? માન લે અહીંયા 1 આવ્યું હોત અને અહીંયા 2 આવ્યું હોત તો આન્સર શું કે? તો આ બેનો રિઝલ્ટ બનત. શું બનત? રિઝલ્ટ. તમને એમ કીધું હોત કે નેટ ફોર્સ કેટલું લાગતો હશે, તો નેટ ફોર્સ છે I પ્લસ, બોલો, I પ્લસ 2J. એનો મતલબ તમને પૂછે મેગ્નિટ્યુડ કેટલું છે, મતલબ કેટલું ફોર્સ લાગે છે? √1² પ્લસ 2². ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગ. ઓકે, જો 2 વૈધા હોત તો અરે હા કે ને? તમને જ્યારે કાર્ટેશિયનમાં સિમ્પ્લિફાય કરશો તો મેક્સિમમ 2 વસ્તુ રહેશે. બોલ હા કે ને? y અને y કટ આઉટ થશે. કોઈ એક સાઈડનો y વધારે હશે, આ સાઈડનો વધારે હશે તો આમ રહેશે ને આ સાઈડનો વધારે હશે. x અને x કટ થશે એટલે 2 જ રહેશે. કેટલા રહેશે? 2. એ 2 નું રિઝલ્ટ મેળવો એટલે પરિણામ થઈ જાય. ના ખબર પડી? એટલે ગમે ત્યારે આ ટાઈપનો ક્વેશ્ચન્સ હોય તો તમારે x અને y કમ્પોનેન્ટ્સ લેવાના, x ને સિમ્પ્લિફાય કરવાના, y ને સિમ્પ્લિફાય કરવાના. વોટ વિલ બી ધ રિમેઇન, વોટ એવર ધ રિમેઇન, that will be your answer. ના ખબર પડી? ઓકે, ચલો ઠીક છે. નાવ વી આર મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન. વી હેવ ચાઇલ્ડ. ઓકે, એક બાળક છે સમક્ષિતિજ ઉપર 30 ડિગ્રીના ખૂણે. તો અહીંયા તમને એમ કે 30 ડિગ્રીના ખૂણે એક પેટીને ખેંચે છે. કોને ખેંચે છે? પેટીને. ચલ ધ્યાન અહીંયા હશે તો માન લે કે આ બોક્સ છે, ધીસ ઇઝ ધ બોક્સ, અને બાળક એને ખેંચે છે. જો આ વસ્તુ તમને માન લો કે મેં બોક્સ કીધું તમને હું કહું ખેંચવાનું છે તમારે, તો તમે નોર્મલી આમ ખેંચશો કારણ કે મેક્સિમમ ઇફેક્ટ મળે. અરે હા કે ને? પણ બાળકને નથી ખબર પડતી, થોડોક ઓછી ખબર પડે તો એમ કે 30 ડિગ્રીના ખૂણે ખેંચે. તો અહીંયાથી જોજો ત્યારે ડિગ્રી કીધી હોય ત્યારે એને કીધું હશે સમક્ષિતિજ ઉપર, એટલે મતલબ હોરિઝોન્ટલ લાઈન જોડે કેટલા ડિગ્રીનો ખૂણો છે? 30. તો it is making an angle of 30 degree with the horizontal line. This is the force and force is given 200 Newton. What is it? 200 Newton. તમને કીધું બળના સમક્ષિતિજ અને સિરોલમ ઘટકો ક્યાં છે? બહુ સિમ્પલ વસ્તુ પૂછી નાખી. શું પૂછ્યું છે? સમક્ષિતિજ અને સિરોલમ ઘટક. Now we would like to find out the horizontal component and the vertical component. Horizontal and vertical component. What is the horizontal component? Horizontal component is just 200. હમણાં જે આપણે કમ્પોનન્ટ પાડ્યા તમને ખબર છે. બોલ હા કે ને? જ્યાં ખૂણો બને ત્યાં cos, ના બને ત્યાં sin. So 200 cos 30. What is cos 30? √3/2. And what is vertical component? 200 sin 30. Sin 30 is 1/2. હવે ધ્યાન અહીંયા 2 and 100. So આવશે કેટલા? 100. 2 and 200 એટલે 100.
√3 and √2 ની વેલ્યુ ઓલવેઝ તમને યાદ હોવી જોઈએ. √3 is 1.73 and √2 is 1.41. ચલો રિપીટ કરો. what is the value of √3? 1.73. what is value of √2? 1.41. આ વેલ્યુ ઓલવેઝ યાદ હોવી જોઈએ, વારે વારે આવતી રહેશે, બરાબર. તો બસ અહીં જોઈ લો, √3 એટલે 1.73 into 100 કેટલા થઈ જશે? 173. ખબર પડે છે બધાને? 173 અને 100. તો સ્ટાર્ટિંગમાં 173 એકમાં જ છે. હવે કે એક્ઝામમાં જ્યારે સોલ્વ કરવાનું હું ખાલી એક્સ જ કમ્પોનેન્ટ સોલ્વ કરું. કેટલો? એક્સમાં આન્સર શું આવ્યો? 173. જો એક્સમાં 173 એકમાં જ છે તો વાય ફાઇન્ડ બી કરવાની જરૂર છે નહીં. But when you are solving at your home, in school, at that time you have to solve one by one each and every question, each and every point. ત્યારે શોર્ટકટ યુઝ કરવાની ટ્રાય કરવાની નહીં. જ્યારે તમે ખુદ સોલ્વ કરો છો ત્યારે ટાઈમ કન્ઝ્યુમિંગ જોવાનું છે નહીં, એ જોવાનું છે કે તમે શું શીખાય એની પાસે ખ્યાલ. બટ વેન યુ આર ઇન એક્ઝામિનેશન એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ વરી અબાઉટ ધ ટાઈમિંગ્સ, કે તમારો ટાઈમિંગ શું છે, તમે કઈ રીતના ટાઈમિંગ છે મેનેજ કરશો, કેવી રીતે ટાઈમિંગ બચાવશો, ના ખબર પડી. ચલો વેરી ગુડ. નાઉ વી આર મૂવિંગ ટુ ધ નેક્સ્ટ વન એન્ડ ધેટ ઇઝ વાય અક્ષ સાથે 30 ડિગ્રી ખૂણે રહેલા સ્થાનાંતર સદિશનો. તો વાય અક્ષ સાથે જેવું બોલતા જાય એ પ્રમાણેનું પ્રેઝન્ટેશન રેડી થતું જવું જોઈએ. ફિગર ડ્રો કરીને ક્વેશ્ચન સોલ્વ કરવો, દેટ ઇઝ ધ વેરી ગુડ હેબિટ, 100% પડવી જોઈએ. ઓકે ચલો. તો વાય અક્ષ સાથે 30 ડિગ્રી. તો વાય ની સાથે 30, વાય ની સાથે 30 આમ બી હોય ને આમ બી હોય. કંઈ ના કીધું હોય તો આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટ ને સિલેક્ટ કરવાનો. કોને સિલેક્ટ કરવાનો? ફર્સ્ટ. બીકોઝ ફર્સ્ટ ક્વોડ્રન્ટ હંમેશા ઈઝી હોય. કેવો હોય? ઈઝી. જો કીધું હોય તો સેકન્ડમાં જવાનું, નહીતર જવાનું. વાય સાથે કીધું હોય આમ બી 30 થાય ને આમ બી 30 થાય, ના ખબર પડી. 30 ડિગ્રી ખૂણે રહેલા સ્થાનાંતર સદિશનો x ઘટક. તો સ્થાનાંતર સદિશ અહીંયા એંગલ કેટલો છે? 30 અને એનો x ઘટક. તો સો ધીસ ઇઝ x. સપોઝ આ a છે તો આ શું હશે? ax. અને કેટલો છે? 10. તો સદિશનું મૂલ્ય કેટલું હશે? એઝ યુ નો વેરી વેલ, જો અહીંયા 30 ડિગ્રી છે, જો આવો ક્વેશ્ચન મેં ક્લાસમાં કોઈને ઇન રનિંગ ક્લાસ મેં પૂછ્યો તો યુ મસ્ટ ગીવ મી ધ આન્સર. ઓકે 110% આન્સર આવવો જોઈએ. કેવો? મને હું એમ કહું છું a, અહીંયા એંગલ કેટલાનો છે? 30. અહીંયા શું કમ્પોનેન્ટ આવશે? શું ઘટક શું આવશે? વેરી ગુડ. જેટલા લોકો સાઇન વાળા છે ઘરે જાય, રૂમ બંધ કરીને અરીસા સામે ઉભા રહીને 30 સેટઅપ લગાવવાની છે. તમને વાય ઘટકને સાઇન એવું કોઈ કઈ લગ્ન ગ્રંથિથી જોડાયેલા છે નહીં. ખૂણાને જોવાનો છે. જ્યાં ખૂણો બને ત્યાં કોસ, ના બને ત્યાં સાઇન. એવું 2500 વખત બોલ્યો છો. આજ 2501મી વખત બોલ્યો, બરોબર. અહીંયા સ્ટાર્ટ કરો એટલે શું આવશે? a cos 30. અહીંયા શું આવશે? a sin 30. because angles is made with the y axis. so અહીંયા તમારી પાસે આવશે ax equals to, બોલ તો ax equals to a sin, હજી એને cos યાદ આવે છે મને, તેમ થાય ટીપી નાખું. a sin 30. આ છે ને તમારો પ્રતાપ, સમજાણું કે નહીં? હા, તને કે સાઇન બોલવાડીને કોસ નો કરાવી દઈ તો કહી જઈ ગયેલે, સમજ્યા? ચાલો ઓકે. જો આ ફર્સ્ટ ટાઈમ હતું એટલે આવું લખ્યું, બાકી તમને ડાયરેક્ટ ખબર છે. ફોર્મ્યુલા લખવાનો આપણો નિયમ છે નહીં. સો ધીસ ઇઝ a, here 30 ડિગ્રી with the y axis. જો y કમ્પોનન્ટ કીધું હોત તો we will write ay equals to a cos 30, but here is x axis and that's why we should write ax equals to a sin 30. હવે મેં એવું કીધું છે ax કેટલા છે તમારી પાસે? 10. એ આપણને ખબર છે નહીં. But as we know sin 30 is 1/2. 2 will be this side. A equals to 20. So 20 is gonna be answer. So fourth is the right answer. ના ખબર પડી? ચલો આગળ વધીએ. 200 મીટર પર સેકન્ડની ઝડપે ઉત્તર દિશામાં ગતિ કરતું એક પ્લેન છે એ વળે છે, બરોબર. અને તમને એમ કહે છે પછી 200 મીટર પર સેકન્ડની ઝડપે દક્ષિણ તરફ ગતિ, તો તેના વેગમાં ફેરફાર કેટલો? તો ધીઝ આર ધ રિયલી ગુડ ક્વેશ્ચન કે જેમાં ડાયરેક્શન્સ મેનેજ કરવાની હોય. શું મેનેજ કરવાની હોય? ડાયરેક્શન. રિમેમ્બર ધેટ કોઈ ડાયરેક્શન માટે કોઈ ગ્રંથની અંદર, કોઈ બુકની અંદર એવું નથી કીધું આને આ જ લેવાની. તમને મજા આવે ડાયરેક્શન લ્યો, બટ જે એક વખત ફાઇનલાઇઝ કરો એને લાસ્ટ જ્યાં સુધી ક્વેશ્ચન પૂરો ત્યાં સુધી સ્ટીક કરો. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું આ પેન છે એને હું થ્રો કરું છું. અરે હા કે ને, હવે થ્રો કરીને મેં માની લીધું કે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એક્સ એક્સિસ ફોર મી. શું છે? એક્સ. અને પોઝિટિવ છે. કેવી છે? પોઝિટિવ. તો મારે મેનેજ કરવી પડે. જો આ પોઝિટિવ છે તો જો આગળ જતા પેન પાછી નીચે આવશે અને આમ જશે તો હું ગણીશ નેગેટિવ. તમારે જે નક્કી કરવું પણ નક્કી કરો પછી એને રીતે બાકી બધું ચેન્જ થવું જોઈએ. કાં તો તમારી પાસે એવો વિલ પાવર છે કે તમે તમારી રીતે નક્કી કરો છો, કાં તો એક સિસ્ટમ તમે શીખાજો, એ સિસ્ટમની સાથે જ ચાલો. ના ખબર પડી? ચલો મેં તમને શું સિસ્ટમ શીખવાડેલી છે? તો મેં તમને અહીંયા નોર્થ અને સાઉથ બે જ છે. અપડાઉન છે? અપડાઉન ના હોય તો મેં તમને એવું શીખવાડેલું છે કે તમારે આ ડાયરેક્શન્સને ફોલો કરવાની. ના ખબર પડી? તો આ કોણ છે? નોર્થ. આ કોણ છે? સાઉથ.
નોર્થ ને હું શું ગણીશ જે કેપ, અને સાઉથ ને શું ગણીશ, સાઉથ ને શું ગણીશ માઇનસ. ના ખબર પડી? ફર્સ્ટ ટાઈમ આપણે ડાયરેક્શન્સ માટે ડિસાઇડ કરીએ છીએ, એન્ડ આઈ રિયલી વોન્ટ કે તમને ડાયરેક્શન્સમાં ઇન્ટરેસ્ટ અને ખબર બંને પડવી જોઈએ, એન્ડ ધેટ ઇઝ વાય વી વુડ લાઈક ટુ રાઇટ ડાઉન ફર્સ્ટ કોણ હતું, પહેલી વેલોસિટી કોણ હતી V1 200. કેટલી હતી? 200. પણ ક્યાં હતી? ક્યાં હતી? ઘરે, આપણી ઘરે હતી. એને નોર્થ હતી, તો શું લખશું? જે કેપ. એનો મતલબ અત્યારે છે 200 જે કેપ. ખાલી 200 લખું, ઇટ ઇઝ નોટ વેલોસિટી, ઇટ ઇઝ સ્પીડ. શું છે? સ્પીડ. બટ આપણને શું આપેલું છે? તો કે વેલોસિટી. તો આપણે લખ્યું વેગ સદિશ. ખરેખર તમારે આમ લખવું છે V1 સદિશ. શું લખવું છે? V1 સદિશ. નાઉ વોટ ઇઝ અબાઉટ V2 વેક્ટર? V2 વેક્ટર ઇક્વલ્સ ટુ શું થશે? તો કે 200 તો છે જ. કેટલા છે? 200. બટ ધીસ 200 ઇટ ઇઝ ઇન ધી સાઉથ. અને સાઉથ ને તમે કેવી લીધી છે? માઇનસ જે. તો સમજો શું લખશો અહીંયા? માઇનસ જે. Now they are asking us that what will be the change in the velocity. Okay, વેગમાં ફેરફાર શું થશે? તો how can we find out it? તો એની માટે બહુ સિમ્પલ વસ્તુ છે. મેં તમને શીખવાડ્યું તમે નાના હતા ત્યારે કે ચેન્જ એટલે કે ફેરફાર. ચેન્જ એટલે કે ફેરફાર. ચેન્જ એટલે ફેરફાર, એટલે ફિઝિક્સની અંદર ડેલ્ટા. ફિઝિક્સની અંદર ડેલ્ટા. અને ડેલ્ટા મીન્સ ચેન્જ, અને ચેન્જ મીન્સ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. હજુ લાઈન તમને રિપીટ કરી દઉં છું. બહુ બધી ક્વોન્ટિટીમાં ફ્રોમ 11th સ્ટાન્ડર્ડ ટુ 12th સ્ટાન્ડર્ડ આપણી પાસે બહુ બધી વખત ફેરફાર નામનો શબ્દ આવશે, ડેલ્ટા શબ્દ આવશે, ચેન્જીસ શબ્દ આવશે. ઇન ફિઝિક્સ ડેલ્ટા મીન્સ ચેન્જ એન્ડ ચેન્જ મીન્સ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો અહીંયા તમને એમ કીધું છે વેગમાં ફેરફાર. ફેરફાર એટલે ડેલ્ટા વી. તો ડેલ્ટા વી વેક્ટર ઇક્વલ્સ ટુ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. V1 ફાઇનલ છે, V2 ફાઇનલ છે? V2. તો ફોર્મ્યુલા આવશે V2 વેક્ટર માઇનસ V1 વેક્ટર. ના ખબર પડી? નાઉ જસ્ટ પુટ ધ વેલ્યુ, ગેટ ધી આન્સર. V2 કેટલા છે તમારી પાસે? માઇનસ 200 જે કેપ. ના ખબર પડી? ચલો પછી શું લખવાનું? માઇનસ V1 એટલે કેટલા છે? 200 જે કેપ. માઇનસ 200 માઇનસ 200 માઇનસ 400 જે કેપ. હવે ઓપ્શન્સ જે હોય તે, બટ તમારું આન્સરનું એનાલિસિસ શું હોવું જોઈએ? વોટ યુ કેન સી ઇન ધી આન્સર. તો વી કેન સી ઇન ધી આન્સર that there is negative sign minus 400 જે કેપ. અરે હા કે ના? મતલબ મને એટલી ખબર છે કે વેગમાં ફેરફારનું મૂલ્ય કેટલું છે? 400. અને ડાયરેક્શન કઈ છે? માઇનસ જે. માઇનસ જે એટલે તે કઈ લીધી હતી? સાઉથ. એનો મતલબ કે 400 મીટર પર સેકન્ડ, પણ દિશા દક્ષિણ. ના ખબર પડી? ગમે તેટલી ડાયરેક્શન ચેન્જ કરે, આગળ જ્યારે તમે 2D ની અંદર આવો છો, 2D માં આ બધા લોચા બહુ બધા આવશે, પણ લોચા જેવું કઈ હોતો નથી. સિમ્પ્લિસિટીથી એઝ પર ધ રૂલ ખાલી આન્સરને લાવવાનો, એમાં જે આન્સર આવે દેટ ઇઝ યોર ફાઇનલ આન્સર. બોલા કે ને? સો વી વુડ લાઈક ટુ ટેક ધી આન્સર માઇનસ 400 જે કે મતલબ મૂલ્ય 400 કાં તો 3 4. દક્ષિણ કે ઉત્તર? દક્ષિણ. તો આન્સર ઇઝ ગોના બી સી. ઓકે, ચલો નેક્સ્ટ વન. જો P પ્લસ Q ઇક્વલ્સ ટુ P માઇનસ Q હોય તો શું? ચલો P પ્લસ Q ઇક્વલ્સ ટુ P માઇનસ Q. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ લાઈન. કેમ? તમે જાણી દીજો. એક P સદિશ છે. કોણ છે? P સદિશ. એમાં હું એક બીજો સદિશ છે Q, એને શું કરું છું? ઉમેરું છું. ઉમેરું તો BH આવે, અને બાદ કરું તો BH આવે. અરે હા કે ના? આવું ક્યારે થઈ શકે? જ્યારે Q 0 હોય. 0 સિવાય કોઈ કેસમાં પોસિબલ છે નહીં. ફોર એક્ઝામ્પલ, આ તો આ ચલાને છોડ દે. આ P સદિશ બરાબર 0. ચલ P 0 હોત તો શું થાય? 0 માં તમે કોઈ વસ્તુ એડ કરો અને સેમ વસ્તુને માઇનસ કરો. ના ખબર પડી? 0 માં હું 5 ને એડ કરું તો કેટલા થાય? +5. પણ 5 ને માઇનસ કરું તો માઇનસ. સો બંને વસ્તુ રાઈટ થશે નહીં. પણ Q બરાબર 0 થશે તો થશે. તમને ડાઉટ હોય તો બેને એકવાર વેરીફાઈ કરી લેવાનું. 1 અને 1 છે તો 1 ને એડ કરો અને 1 ને માઇનસ કરો, બે સેમ થશે નહીં. સો આન્સર ઇઝ વેરી સિમ્પલ એન્ડ ધેટ ઇઝ 2. ઓકે, લંબચોરસ ઘટકોની મહત્તમ સંખ્યા. લંબચોરસ ઘટકોની ઓકે, તો લંબચોરસ ઘટકો છે, કમ્પોનેન્ટ છે આપણી પાસે, એના મેક્સિમમ નંબર જેમાં સદિશનું સમતલમાં વિભાજન થઈ શકે. તો સદિશ એનું વિભાજન મારે સમતલમાં કરવું છે. કેમાં કરવું છે? સમતલ. તો આપણે જે વિભાજન શીખ્યા છે એ સમતલમાં જ વિભાજન છે. આ રીતનું સમતલ છે, આ XY સમતલ છે. કેટલું છે? XY. હાઉ મેની કમ્પોનેન્ટ્સ વી કેન મેક ઇન ધીસ પ્લેન? આ પ્લેનની અંદર કેટલા બનાવીએ? બે. એક X બનાવશું ને એક શું બનાવશું? Y. જો સ્પેસમાં હોય, કેમાં હોય? સ્પેસ. મિત્રો હું તમને પહેલેથી કહું છું, યુ આર નોટ લુકિંગ ફોર ધ સિંગલ ક્વેશ્ચન ઓનલી. તમારે ખાલી એક ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે નહીં. યુ હેવ ટુ લર્ન એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ કે ભાઈ આની જેવા કયા ક્વેશ્ચન, આની જગ્યાએ આવું પૂછ્યું હોત તો શું થાય, આની જગ્યાએ આવું પૂછ્યું હોત તો શું થાય. અહીંયા તમને પ્લેન પૂછ્યું, એની જગ્યાએ સ્પેસ પૂછ્યું હોત. શું પૂછ્યું હોત? સ્પેસ. સ્પેસ મતલબ અવકાશ. અવકાશ એટલે 3D. શું પૂછ્યું? 3D. હાઉ મેની કમ્પોનેન્ટ્સ યુ કેન મેક ઓફ ધી વેક્ટર? 3.
એક x, એક y અને એક z. મેક્સિમમ હાઉ મેની ડાયમેન્શન્સ ઇઝ પોસિબલ ફોર અસ? 3 થી વધારે ડાયમેન્શન્સ આપણી માટે પોસિબલ છે નહીં. ના ખબર પડી? ચલો વેરી ગુડ. તો અહીં આન્સર શું આવશે? 2. સો 2 ઇઝ ધ આન્સર, 2 ઇઝ ધ આન્સર. આગળ વધુ. ચલો સદીશો a સદીશ અને b સદીશ દર્શાવવામાં આવેલ છે. જો c સદીશ બરાબર a સદીશ માઇનસ b. જો આ પરિણામી છે પણ બાદબાકીનો પરિણામી છે. ના ખબર પડી? સમજાય છે? ખબર પડી છે? વેરી ગુડ. તો c સદીશનું માન કેટલું હશે? તો માન તો આપણને ખબર જ છે, કોઈ પણ બે સદીશ સરવાળામાં હોય, એડિશનમાં હોય, અને ઇફ વી આર લુકિંગ ફોર ધ રિઝલ્ટન્ટ વેક્ટર તો અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બાદબાકી હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos થીટા. તો અહીંયા આવશે તમારી પાસે. ચલો પહેલું કોણ છે? a સ્ક્વેર. અચ્છા, જો અહીંયા બંને કેવા છે? 40. હવે નાવ વી હેવ ટુ ટાઈપ ઓફ ધી સ્ટુડન્ટ. વન એ લખશે 40 નો સ્ક્વેર એટલે 1600. અરે હા કે ને 1600 ના તે બરોબર. બે સેમ હોય ને તો તમારે શું કરવું જોઈએ? આને x માન લે, આને બી x માન લે. અરે હા કે ને કાને એ માન લે, આને એ માન લે. હું શું લખીશ? a સ્ક્વેર એટલે શું લખીશ? x સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે x સ્ક્વેર માઇનસ 2ab x ઇન્ટુ x સ્ક્વેર. તો 2x સ્ક્વેર ઇન્ટુ cos થીટા. થીટા કેટલો છે? 60. cos 60 કેટલા? 1/2. 2 અને 2 કટ. x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર 0. આન્સર x સ્ક્વેર નો રૂટ x અને x ઇક્વલ્સ ટુ 40. સો આન્સર ઇઝ 40. ના ખબર પડી? સમજાય છે? પછી તમે 40 નો વર્ગ 1600 પ્લસ 1600 3200 ને એ. ધીસ ઇઝ નોટ ધ સિમ્પ્લિફિકેશન યુ આર લુકિંગ ફોર. ઓકે, સિમ્પ્લિફિકેશનમાં તમને સિમિલારિટી દેખાય તો એને સેમ ટર્મ્સથી ડિનોટ કરી અને સિમ્પ્લિફાય કરવાની ટ્રાય કરવાની. ઓકે, સો ધીઝ આર સમ વેઝ ટુ સોલ્વ ધ ક્વેશ્ચન. આગળ વધીએ. ચલો આઈ થિંક અહીંથી ડીપીપી ચેન્જ થઈ હે ને? ચલો આ કઈ છે? 4. ચલો ડીપીપી ઇઝ 4. આગળ વધીએ. મેક્સિમમ ક્લિયર કરવાના છે આજે આપણે y અક્ષ સાથે. કોના સાથે? y અક્ષ સાથે. એમાં કરેક્શન છે, કરેક્ટ કરી નાખા ને. ચલો એક વખત ફૂલ એન્ડ ફાઇનલ હોય તો ડર નહીં લેવાનો, હે ને? ટેન્શન ના લ્યો. ચલો આગળ y અક્ષ સાથે 30 ડિગ્રી ખૂણે રહેલા, y અક્ષ સાથે 30 ડિગ્રી ખૂણે રહેલા સ્થાનાંતર સદિશનો. આ તો આવી ગયું છે કે નહીં? હમણાં પહેલા ઓલો કર્યો હતો એ જ ને, કમ્પોનેન્ટ બનાવ્યા હતા ને. શું આન્સર હતો? 20 ઇઝ ધ આન્સર. ઓકે, y અક્ષ પર એકમ સદિશ મેળવવા માટે. ચાલો ભાઈ ચલો, હવે ધ્યાન અહીંયા. આ બધા છે ને એકમ સદિશ, ઇટ્સ અ મતલબ વેરી ગુડ ટોપિક. ગમે તેવા ક્વેશ્ચન્સ બનાવે બની શકે. સો આઈ રિયલી વોન્ટ કે તમે મેક્સિમમ ધ્યાન આપો. y અક્ષ પર એકમ સદિશ મેળવવા માટે. ડુ યુ નો અબાઉટ ધ યુનિટ વેક્ટર? એકમ સદિશ શું હતું આપણી પાસે? એકમ સદિશને આપણે કેપ પહેરાવતા. શું પહેરાવતા? કેપ. અને કોઈ પણનો એકમ સદિશ એટલે આપણી પાસે હતું સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. વેક્ટર બાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. બોલતો એકવાર, વેક્ટર બાય મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. આવડે જ છે આપણને, કન્સેપ્ટ તો આટલો જ હતો. પણ હવે પૂછશે કેવી રીતના એ જોજે. ખાલી કન્સેપ્ટ આટલો જ હોય, ક્વેશ્ચન બનાવે આટલા મોટા. બરોબર. y અક્ષ પર એકમ સદિશ મેળવો. તો એકમ સદિશ મેળવો છે y અક્ષ પર. મેળવવા માટે સમથિંગ અને સમથિંગના પરિણામમાં કયો સદિશ ઉમેરવો જોઈએ? સમથિંગ અને સમથિંગનો શું છે? પરિણામ. તો પરિણામી એટલે શું હતું? એડિશન. અરે હા કે ના યાર? પરિણામી એટલે એડિશન. અને મેં તમને શીખવાડેલું હતું કે જ્યારે તમારી પાસે સમીકરણો હોય અને એડિશન કરવાનું હોય તો સિમ્પલ રૂલ છે આપણો. શું રૂલ છે? x વિથ x, y વિથ y અને z વિથ z. મને છે ને હું સ્ટાર્ટ કરી દો ને આન્સર આપવાનું, પછી તમે જોઈન્ટ થાવ ને એમાં સજ્જય રસ નથી. મેં પહેલા રાહ જોઈ તમારી થોડીક વાર કે એડિશનમાં મેં તમને શું શીખવાડ્યું છે, તો એમને જોતા પછી મેં સ્ટાર્ટ કર્યું x વિથ, બસ ખાલી એટલું જ બોલવાનું હતું. પછી તો z સુધી ઝીલી લીધું. તમને યાદ આવી જવું જોઈએ તમને એડિશનમાં શું છે, ડોટમાં શું છે, કન્સેપ્ટ આટલા જ છે. એટલું તો યાદ હોવું જ જોઈએ ને. પણ ચલો મેળવો તો પરિણામીને કહી દે r સદિશ. r સદિશ બરાબર ચલો 2 અને 3 કેટલા આવશે? 5r. 4 minus 5 એટલે માઇનસ j, માઇનસ 3 પ્લસ 7 એટલે પ્લસ 4 k. ના ખબર પડી? સો રાઈટ નાઉ વી આર હેવિંગ અન વેક્ટર. મતલબ આપણી પાસે એવો એક વેક્ટર છે કે જેની x બી કમ્પોનેન્ટ છે, y પણ છે અને z પણ છે. ઇન x એની વેલ્યુ કેટલી છે? 5. ઇન y કેટલી છે? -1. ઇન z કેટલી છે? 4. તમને એમ કે આમાં મારે શું ઉમેરવું જોઈએ કે મને શું મળે? y અક્ષ પર એકમ સદિશ. તો મને એકમ સદિશ જોઈએ છે. કેવો જોઈએ છે? એકમ. એટલે મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1. ના ખબર પડી? અને મારે કેવો પાછો જોઈએ છે? y અક્ષમાં. y અક્ષમાં જોઈતો હોય તો y અક્ષમાં તો આ એક ભાઈબંધ છે. અરે હા કે ને? આ બેને એલિમિનેટ કરવા પડે. અરે હા કે ને? તો આ બેને એલિમિનેટ કરવા હોય તો તું ધ્યાનથી જો આને તો કઈ થશે નહીં. અહીંયા 5 છે તો કેવા હોવા જોઈએ? એટલીસ્ટ -5. તમે સમજાય છે ક્વેશ્ચન?
ડુ યુ વોન્ટ એક્સ, મતલબ એક્સમાં જોઈએ છે આપણે કાંઈ નહીં. ડુ યુ વોન્ટ ઝેડ, નહીં, કંઈ નહીં જોતું. તો તમારે ખાલી એટલું જોવાનું છે, 5 છે તો શું જોઈએ? -5. 4 છે તો શું જોઈએ? -4. પછી જેમાંય પાછું યુનિટ જોઈએ. શું જોઈએ? યુનિટ. યુનિટ એટલે કેટલું થવું જોઈએ? 1. તો આ માઇનસ જે છે એમાં હું 2j ઉમેરું તો 2j - j વધશે શું? j. ના ખબર પડી? તો આન્સર શું આવશે? ડી. સમજાય છે? આમાં તમારે સદિશને શું કરવું હતો? એડ કરી અને આન્સર ખાલી વધવો જોઈએ જે. શું વધવો જોઈએ? જે. ચાલ માન લે આની જગ્યાએ એમ પૂછ્યું હોત કે ભાઈ તમને ઝેડમાં એકમ સદિશ જોઈએ તો શું ઉમેરવું પડે? ઝેડમાં જોઈતો હતો -5 + j અને અહીંયા -3. હું વધત ખાલી કે ના ખબર પડી? એડ કરવાનો છે અને જવાબમાં જે કીધું એ એક જ ભાઈબંધ વધવું જોઈએ, બાકી કોઈ વધવું જોઈએ નહીં. આવું કોઈ પણ ટાઈપનો સવાલ બનાવી એમ કહીએ કે ભાઈ ઝેડમાં 7 વધવા જોઈએ તો 7 વધે એવું બનાવો. ખ્યાલ આવે છે શું કહું છું? ઓકે, એકદમ સિમ્પલ છે. સરવાળા બાદબાકી પૂછે જ નંગો, એમાં ફસાવા ના જોઈએ તમે. ચલો નેક્સ્ટ તમને એમ કહે છે સદિશ i + j + √2k અનુક્રમે xy અને z અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? તો યાદ રાખ, જ્યારે બી કોઈ સદિશ કોઈ અક્ષ સાથે ખૂણો બનાવે, બોલતો એકવાર, જ્યારે બી કોઈ સદિશ કોઈ અક્ષ સાથે ખૂણો બનાવે તો cos θ બનાવે. શું બનાવે? cos θ. હવે માન લે હું તને એમ કહું તમારી પાસે અહીંયા કાર્ટેશિયન યામ સિસ્ટમ છે અને આની અંદર છે એ સદિશ. કોણ છે? એ સદિશ x અક્ષ સાથે ખૂણો બનાવે તો ઘટક શું પડે? ax. જો ત્યાં ખૂણો બનેલો હોય તો ax બરાબર શું લખી શકે? a cos θ. ના ખબર પડી? હવે હું તને એમ કહું ay લખું. શું લખવું છે? ay. જો ત્યાં ખૂણો બનેલો હોય તો શું લખી શકે? a cos θ. આ ખબર પડી કાંઈ? આ બે એંગલ સેમ તો હોવાના ચાન્સીસ દર વખતે હોય નહીં. હું એમ કહું અહીંયા ખૂણો બનાવ્યો θ1. શું બનાવ્યો? θ1. એ સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે? θ1. તો શું લખાય? a cos θ1. y અક્ષ સાથે બંને ખૂણો બનાવ્યો θ2. તો શું લખાત? a cos θ2. અહીંયા એક એક્સિસ હોય. કોણ હોય? z. z સાથે બી આમ કહીને આમ ખૂણો બનાવ્યો સર. હા કે ને? z સાથે θ3 બનાવેલો હોય તો az = શું થશે? a cos θ3. ના ખબર પડી? આવું હોય, બીજું કાંઈ હોય નહીં. આમાં ખાસિયત શું છે? જે ઓલા cos θ sin θ લેતા એના અલગ છે. આમાં દરેક એક્સિસ સાથે આપણે ખૂણો બનાવ્યો છે. હા કે ને? જ્યારે cos θ sin θ માં cos θ જ્યાં બનતો ત્યાં ખૂણો બનાવતા. સાઈનમાં આપણો ખૂણો હતો નહીં. તમને એમ કહે છે કે આ ભાઈબંધ છે અને એ ભાઈબંધનો x y અને z સાથેનો ખૂણો. અરે હા કે ને? બોલે x. આ હવે તમારે યાદ રાખી લેવાનું છે. શું કરવાનું છે? યાદ. x બરાબર શું હશે? a cos θ. એમાં θ x અક્ષ સાથે બનતો ખૂણો. ay બરાબર a cos θ પણ θ y અક્ષ સાથે બનતો ખૂણો. ચલ તો મેળવો તો cos θ1. હવે તમને એકદમ સહેલું લાગવું જોઈએ. cos θ1 = શું થશે? cos θ1 ax/a. પહેલી વાર છે સૂત્ર લખું છું ax/a, બાકી બેમાં નહીં લખું. ax એટલે x ઘટક. સમીકરણ દેખાય છે? જ્યાં જો તો ઓકે. વોટ ઇઝ ધ કમ્પોનન્ટ ઇન x? x માં કેટલો કમ્પોનન્ટ છે? ઘટક તો જોતા આવડે છે ને? કેટલો ઘટક છે? 1. તો અહીંયા શું લખવું જોઈએ? 1 ના છેદમાં a. એટલે એનું મૂલ્ય. the magnitude of n. magnitude એટલે square of the component, addition and root. તો ચલો કરો તો શું આવશે? √1 + 1 + 2. 2 2 4. 4 નો રૂટ 2. આન્સર 1/2. ના ખબર પડી? અને cos θ 1/2 ક્યારે હોય? જ્યારે θ 60 ડિગ્રી હોય. તો પેલો આવશે કેટલા ડિગ્રી આવશે? 60. હવે ચલો બીજો લઈએ. બીજો ખૂણો ધ્યાન અહીંયા cos θ2. cos θ2 કેટલો થશે? બોલતો ay/a. ay કેટલા છે? 1. અને a નું મૂલ્ય કેટલું આવ્યું? 2. દર વખતે મૂલ્ય મેળવવાનું હોય નહીં. સેમ જ હોય કે બદલાઈ જશે? સેમ જ હોય. 1/2 એટલે એ ખૂણો બી કેટલાનો થશે? 60. ના ખબર પડી? ચલો ત્રીજું કોણ છે? az = a cos θ3. બોલતો cos θ3 બરાબર az/a. az કેટલા છે? √2. a કેટલા છે? 2. ઋતુ કેન્સર. છેદમાં શું વધશે? ઋતુ. 1/ઋતુ. એંગલ કેટલાનો આવશે? 45. તો આન્સર આવશે 60,60,45 and that is C. ના ખબર પડી?
કોઈ પણ અક્ષ સાથે ખૂણો બને તો cos થીટા જ બને. શું બને? cos થીટા. ત્રણેયના મેળવવાને કીધા હોય તો ત્રણેય જોડે શું બનાવવો? cos થીટા. ના ખબર પડી? ઓકે, ચલો હજી છે એક જગ્યામાં આમાં ચલાવવાનું છે તો ચલાવીએ આપણે, હે ને? બે, હા ના રે થોડું કેટલી મહેનતથી લખ્યું ખબર નહીં, આવે પછી જવાનું નહીં. બસ ચલો અહીં ધ્યાન. બે અચળ બળો છે, F1 સમથિંગ અને F2 સમથિંગ. એક પદાર્થ પર લાગે છે. ધ્યાન અહીંયા, એક પદાર્થ પર શું લાગે છે? બે બળ. તમને એમ કહે છે કે R1 સદીશ. R છે ને R, જેમ તમારા મોશન 1D માં x હતું. શું હતું? x. મોશન 1D માં x નો મતલબ થાય પોઝિશન. શું થાય? પોઝિશન. 1D હોય એટલે પહેલી પોઝિશન હોય તો x1 કહેવાય, બીજી હોય તો x2 કહેવાય, ત્રીજી હોય તો x3 કહેવાય. ઇન ધ સેમ વે જ્યારે વેક્ટર્સમાં આવશો, શેમાં આવશો? વેક્ટર. અને જો સદિશ સ્વરૂપે પોઝિશન છે, મતલબ x બી હોય, y બી હોય, z બી હોય, બધું જ હોય, બરાબર, તો ત્યારે એને આપણે r સદિશ વડે દર્શાવશું. કોના વડે દર્શાવશું? r સદિશ. So here we are having the first position vector, પહેલો સ્થાન સદિશ. ઓલાને સ્થાન કહેતા, આને શું કહીશું? સ્થાન સદિશ. તો આને કહેવાય પ્રારંભિક સ્થાન સદિશ. શું કહેવાય? પ્રારંભિક સ્થાન સદિશ. આમ તો મોશનમાં શીખવાનું હોય પણ આવ્યું તો મેં કીધું શીખવાડતું, બરાબર. આ પ્રારંભિક સ્થાન સદિશ આટલો, અંતિમ સ્થાન સદિશ આટલો, R2 એટલે પછીનો. અરે હા કે ને? ચલો, સુધી સ્થાનાંતરિત થાય છે તો થતું કુલ કાર્ય છે એ કેટલું હશે? ના ખબર પડી? મને શું જોઈએ છે? કાર્ય. એકચ્યુઅલી કેવું છે, કાર્યનું સૂત્ર તમે શીખશો વર્ક એનર્જી પાવરનામાં, બરોબર, પણ નાનું અમથું છે એટલે હું તમને જોડે અહીંયા કહી દઉં છું, ખાલી સૂત્ર. બાકી તો કાર્ય વિશે ડિસ્કસ આપણે ત્યાં કરવાનું. તો કાર્ય છે એને આપણે W વડે દર્શાવીએ. શેના વડે દર્શાવીએ? W. અને એનું ફોર્મ્યુલા છે F સદિશ ડોટ D સદિશ. બોલતો કોણ છે? F સદિશ ડોટ D સદિશ. Where F vector is force and D vector is displacement. બોલતો એકવાર, where F vector is force and D vector is displacement. So this is called the formula of work, and work equals to F vector into D vector. F vector dot D vector. તો ડોટ પ્રોડક્ટ છે. શું છે? ડોટ. મેં તમને કીધું ખબર ને, ડોટ પ્રોડક્ટ ની અંદર આ બંને વેક્ટર છે કે સ્કેલર છે? વેક્ટર. બટ રિઝલ્ટ કેવું છે? સ્કેલર. એટલે એને આપણે ડોટ પ્રોડક્ટ કહેતા. અરે હા કે ને? અચ્છા, તો મને આ મેળવવાનું કીધું છે. આ મેળવવું હોય તો ઇટ મીન્સ વી શુડ હેવ F વેક્ટર એન્ડ D વેક્ટર. ડુ યુ હેવ F વેક્ટર? તમારી પાસે F વેક્ટર છે? નથી. તમારી પાસે છે F1 છે અને F2. મતલબ બોડી ઉપર કેટલા બળ લાગે છે? બે. તમારે અહીં બે લખવાના છે નહીં, તમારે એક બળ લખવાનું, જે બંનેનું ટોટલ હોય. શું હોય? ટોટલ. હું એમ કહું બોડી ઉપર 5 ન્યૂટન લાગે છે અને 3 ન્યૂટન લાગે, તો મારે એક જ લખવાનું. હું કેટલા ન્યૂટન લખીશ? 8. ના ખબર પડી? તો ચલો અહીંયા આપણે લખવાનું છે નેટ F. નેટ F એટલે નેટ F માં કોણ કોણ આવશે? તો આ બંનેનો સરવાળો આવડશે? સરવાળો કરતા 2 અને 1 કેટલા આવશે? 3i કેપ -3 + 1 -2j કેપ 3 - 1 + 2k કેપ. ના ખબર પડી? Now we would like to introduce the D vector. D vector, it's called the displacement. What is it? Displacement. And you know very well about the displacement in motion 1D. What is displacement? Displacement means change in position. Change in position. Change means final minus initial. So final position vector minus initial position vector. What is final position vector? R2. Initial is R1. So we should take R2 minus R1. Do you know the subtraction of the vectors? તમને બાદબાકી આવડે છે? આના આવડે. કોનામાંથી કોને બાદ કરવાનું છે? R2 માંથી R1. ચલો, R2 માંથી R1 ને માઇનસ કરીએ. 7 - 1 6i કેપ 10 - 2 + 8j કેપ 5 - +2 એટલે 7k કેપ. ના ખબર પડી? What do you want to find? We want to find out the work, and work equals to F vector dot D vector. Now we have both quantities F vector and D vector. Dot product આવડે છે બધાને? ડોટ પ્રોડક્ટમાં તમને સિમ્પલી શીખવાડેલું. શું કરવાનું છે? x with x, y with y, z with z. ચલો કરી નાખો. 6 3s are 18, 2s 8 are કેટલા થશે? 16. પણ કેવા આવશે? માઇનસ. and 2 × 7 14 એટલે કેટલા આવશે? +14. બોલો આન્સર. અહીંયા કેટલા વધશે? -2 એટલે 18 - 2 એટલે 16. તો આન્સર આવશે 16 અને એ આમાંથી કંઈ નથી. સો વી શુડ ગો ફોર ધ ફોર્થ વન. આઈ થિંક આમાં બી આન્સર કીમાં મિસ્ટેક છે, જોઈ લેજો. હે ને? એવું કીધું પેલા ક્લાસ એમાં. ચાલો ભાઈ, નેક્સ્ટ. આ ખબર પડી? તમને ગમે ત્યારે વર્ક પૂછે તો વર્ક એટલે શું મેળવશો? F.D. શું મેળવશો? F.D. F એટલે શું હોય? નેટ ફોર્સ. D એટલે શું હોય? ડિસ્પ્લેસમેન્ટ.
ડિસ્પ્લેસમેન્ટ ને ખરેખર કહેવાય D ઇક્વલ્સ ટુ આપણે કહેશું ડેલ્ટા આર. શું કહેશું? ડેલ્ટા. આ વેક્ટર તો આ બી વેક્ટર, અને ડેલ્ટા આર એટલે આપણે યાદ રાખવાનું R2 માઇનસ R1. ના ખબર પડી? નેક્સ્ટ, 100 ગ્રામ દળનું એક પદાર્થ છે, એના પર સમથિંગ ન્યૂટનનું બળ લાગે છે અને તેને સમથિંગ મીટરથી સમથિંગ મીટર સુધી સ્થાનાંતરિત કરેલ છે, તો કાર્ય મેળવો. સેમ ક્વેશ્ચન? અરે હા કે ના? So we would like to find out that work, then work equals to, what is the formula of the work? F vector dot D vector. As we know, F એટલે net force. ત્યાં તો લાસ્ટ ક્વેશ્ચનમાં તો 2 હતા એટલે બેન ટોટલ મળ્યો. અહીંયા કેટલા ફોર્સ છે? 1. તો 2 વખત લખવાની જરૂર નથી. ચલો કરો તો કેટલા ફોર્સ છે તમારી પાસે? 10I minus 3J plus 6K. Now displacement. Displacement means final minus initial. चलो फाइनल 10 माइनस 6 4. ओके 4I कैप माइनस 2 माइनस 5 કેટલા આવશે? માઇનસ 3J कैप. આમાં કઈ મિસ્ટેક થાય તો કહેજો, બરોબર? જોજો, એક્ટિવ રહેજો. ચલો 7 માઇનસ માઇનસ પ્લસ, હા 1 મિનિટ, 10 માઇનસ 6 4 માઇનસ 2 માઇનસ 5 7 આવશે. હા હજી હું બોલી રહ્યો, બોલો તમે કીધું ના થાય ને તરત થઈ જાય. ચાલો પ્લસ 7 માઇનસ માઇનસ પ્લસ 3 તો કેટલા આવશે? 10K કેપ. ઓકે ડોટ પ્રોડક્ટ આવડે છે બધાને? ચલો 10 4 કેટલા આવશે? 40 માઇનસ માઇનસ પ્લસ, બોલો બોલો વાંધો નહીં તમ તારે. ચાલો અને 6 10 60 બોલો કેટલા આવશે? 60 40 100 અને 21 એટલે 121. ના ખબર પડી? So what is the formula of the work? Work W equals to F dot D, where F is the net force and D is the displacement vector. Now we are moving to the sixth one. Okay, what is sixth one? બે સદિશ છે, A સદિશ બરાબર something, B સદિશ બરાબર something. તો B સદિશની દિશામાં A સદિશનો ઘટક. આ છે ને વેરી પોપ્યુલર ક્વેશ્ચન છે, મતલબ આ ટાઈપના ક્વેશ્ચન તમને બહુ બધા જોવા મળશે. એટલે સિમ્પલી મસ્ત મજાની રીતે એક વખત શીખવાનું કે શું કન્સેપ્ટ છે, હાઉ કેન વી સોલ્વ ધ ક્વેશ્ચન, અને દેન આફ્ટર એની અંદર લાગી પડી જવાનું. બરોબર છે? ચાલો મિત્રો, તો ધ્યાન અહીંયા હશે બધાનું વ્યવસ્થિત રીતે. આ ક્વેશ્ચન નોટ બી કરવાનો છે તમારે કમ્પલસરી. ઓકે, પછી અત્યારે શાંતિ જોવાનું છે, અત્યારે પછી એને નોટ કરવાનો સમય આપે. બે સદિશ આપેલા છે, સમથિંગ એન્ડ સમથિંગ. ઓકે, તમને એમ કીધું છે કે બી સદિશની દિશામાં એ સદિશનો સદિશ ઘટક. તો આપણું પહેલી લાઈન એવું હોવી જોઈએ, પહેલું તમારે એ જોવાનું છે કે કોનો ઘટક જોઈએ છે. બોલતો એકવાર, કોનો ઘટક જોઈએ. તો વિચ ક્વોન્ટિટી, કઈ ક્વોન્ટિટી છે કે એનો કમ્પોનેન્ટ આપણે જોઈએ છે. તો અહીંયા મને જોઈએ છે એ સદિશનો ઘટક. કોનો જોઈએ છે? એ સદિશ. કોઈ પણ સદિશનો ઘટક મતલબ એનો cos થીટા, મતલબ એનો cos થીટા. જો હકીકત કેવું હોય, માન લે કે અહીંયા એ સદિશ છે. કોણ છે? એ સદિશ. અને માન લે કે આ બી સદિશ છે. કોણ છે? બી સદિશ. આ બી સદિશ ને આ કોણ છે? એ સદિશ. હવે તમને એમ કોઈ એ સદિશનો બી સદિશ પર ઘટક પાડો. બોલતો એકવાર, એ સદિશનો બી સદિશ. તો ઘટકનો નિયમ કઈ બદલાઈ જાય નહીં. શું નિયમ હતો? લંબ દોરો એટલે શું થઈ જાય? ઘટક. તો આનો તમે જ્યારે આમ કરીને આમ લંબ દોરો, આટલો દોર્યો તો આ થઈ ગયો ઘટક. આને કહેવાય એ cos થીટા. જો આ બંને વચ્ચે શું બનતો હોય? થીટા. હું તમને એમ કહું બી સદિશનો, તો બી સદિશમાંથી શું દોરવું પડે? લંબ. માન લે આમ કરીને આમ લંબ દોર્યો, આટલો લંબ છે. અરે હા કે ના? તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું જે માપ છે એને શું કહેવાય? બી cos થીટા. ના ખબર પડી? સો તમને રાત્રે 2 વાગે ઉઠાડીને કોઈ બી વ્યક્તિ એવું પૂછે કે એ સદિશનો ઘટક એ cos થીટા, બી સદિશનો ઘટક બી cos, પી સદિશનો ઘટક પી cos. અરે કોઈ પણ સદિશનો ઘટક એટલે એનો cos થીટા. જ્યાં થીટા એક શું હોવું જોઈએ? જે સદિશ પર તમે ઘટક પાડો છો એની વચ્ચેનો ખૂણો. હું એનો ઘટક પાડું છું બી પર, તો એને બી વચ્ચેનો ખૂણો થીટા. તો શું થશે? એ cos થીટા. તો મોરલ ઓફ ધ સ્ટોરી જે અત્યાર સુધીમાં આપણે શીખાય એ છે કે તમારી પાસે કોઈ સદિશ હોય તો એનો ઘટક શું પડે? cos થીટા. ના ખબર પડી? પહેલું કામ આપણે ખાલી ઘટક મેળવવાનું કરીએ, પછી આપણે સદિશ ઉપર ડિસ્કસ કરશું. તો ફર્સ્ટ સ્ટેપ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. we would like to understand, we would like to know the component of A. The component of A. What is the component of A? Component of A is A cos theta. પ્રોબ્લેમ એ છે કે A cos theta નો કોઈ ફોર્મ્યુલા આપણી પાસે છે નહીં, પણ જો આપણે ધ્યાનથી નજર કરીએ તો છે.
કઈ રીતે? તો તમે નાના નાના હતા ત્યારે મેં તમને એવું શીખવાડ્યું હતું, એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી cos theta. And if you really want to make subject of a cos theta, then a cos theta equals to, we can write down a vector dot b vector by a. a લખાય b લખાય? તો હું કામ એ કરોડ નંગો વાળો. સારું, હા, તમારો તો કઈ વાંક હોય જ નહીં. હું જિંદગીમાં જે બી કાંઈ કર્યું છે મેં જ કર્યું છે, બરાબર? ચલાય ધ્યાન. હા, ચલો, એ કોસ સેલેરી આવે ને જ્યારે પહેલી ત્યારે મને મોકલી દીધું, બરાબર? મેં જ કર્યું બધું, તો સાને મને મોકલવાનું છે. એ કોસ થીટા ઇક્વલ્સ ટુ, એ કોસ થીટા ઇક્વલ્સ ટુ શું થશે? એ ડોટ બી બાય બી. આ સૂત્ર યાદ રાખવું હોય તોય ભલે, બાકી ખાલી સિમ્પલ યાદ રાખવાનું, એ ડોટ બી ઇક્વલ્સ ટુ એ બી કોસ થીટા. જે કોસ થીટા જોતો એને રહેવા દો ને, બાકીનું આ સાઈડ જતું રહે. બોલ હા કે ના? તો અહીંયા જોતું આપણે એ કોસ થીટા, એ ડોટ બી બાય બી. તો તમને ડોટ પ્રોડક્ટ તો આવડે છે કે નથી આવડતી? ચલો, એ અને બી ની ડોટ પ્રોડક્ટ લેવાની. એ અને બી તમારી સામે છે, ડોટ પ્રોડક્ટ લખવાની છે. 2 into 1 એટલે 2, ચલો 1 into 2 એટલે 2, અને 4 into 2 એટલે -8. ના ખબર પડી? ડિવાઇડેડ બાય બી. વોટ ઇઝ બી? બી મીન્સ મેગ્નિટ્યુડ ઓફ બી. બી સદિશનું મૂલ્ય. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો. ચલો, શું આવશે? 1 + 4 + 4. 4 4 8 ને 1 9 નું વર્ગમૂળ કેટલું થશે? 3. તો આન્સર આવશે 3 અહીંયા, અને 2 2 4 -8 એટલે -4. જો તમને ખાલી એવું કીધું હોત કે ઘટક કેટલો, તો ઘટક કેટલો છે? -4. બટ દે આર વેરી ક્લેવર. એમણે ખાલી ઘટક કીધો નથી, એમણે એમ કીધું બી સદિશની દિશામાં હોવો જોઈએ અને સદિશ ઘટક હોવો જોઈએ. કેવો ઘટક? સદિશ. કોઈ પણ સદિશ બનાવવા માટે મેં તમને એક પારસમણી આપી હતી કે કોઈ પણ હોય એને સદિશ બનાવો એટલે એને શેના વડે ગુણવાનો? એકમ સદિશ. હવે મારી પાસે આ ભાઈબંધ છે એ મૂલ્ય છે. શું છે? મૂલ્ય. માન લે આ ભાઈબંધ છે એ મૂલ્ય છે, પણ એ x અક્ષમાં છે. ક્યાં છે? x અક્ષ. તો એને સદિશ બનાવતો તો હું લખીશ -4/3 તો રહેશે, ઇન્ટુ i કેપ. હું એમ કોઈ z અક્ષમાં છે તો ઇન્ટુ k કેપ. પણ મને અહીંયા ખબર છે કે આ જે ભાઈબંધ જે ઘટક છે એ કઈ દિશામાં છે? બી સદિશની દિશામાં. તો મારે જો x અક્ષની દિશામાં તો ઇન્ટુ y અક્ષની દિશામાં તો ઇન્ટુ j કેપ, અને z અક્ષની દિશામાં હોય તો ઇન્ટુ k કેપ. તો તને એટલી ખબર હોવી જોઈએ, જો બી સદિશની દિશામાં હોય તો ઇન્ટુ બી કેપ. શું આવશે? તો જો સદિશમાં કીધું હોય તો ઇન્ટુ શું કરવાનું? બી કેપ. તો આપણો જે આન્સર બનવાનો છે એ કંઈક આવો બનશે. -4/3 તો મૂલ્ય છે. અરે હા કે ના? ઇન્ટુ શું કરવું પડશે? બી કેપ. -4/3 બી કેપ એટલે કોઈ પણ એકમ સદિશનો મતલબ સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. એવા માંદા અને બીમાર લોકો મેં ભેગા કર્યા છે, એની તો વાત જવા દો. કોઈ પણ એકમ સદિશનો મતલબ શું થાય? સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. તો બસ અહીંયા કોણ છે? બી સદિશ, સોરી બી કેપ. તો બી કેપ એટલે પહેલા બી સદિશ લખો. તો બી સદિશ કેટલો છે તમારી પાસે? i કેપ પ્લસ 2j કેપ માઇનસ 2 કેપ ના છેદમાં એનું મૂલ્ય. હાલાકી મને ખબર જ છે બી નું મૂલ્ય કેટલું છે? 3. અહીં કેટલા આવશે? 3. સો ફાઇનલ આન્સર ઇઝ ગોઈંગ ટુ બી -4/9 ઇન્ટુ i કેપ. ના ખબર પડી? આના પરથી મોરલ ઓફ ધ સ્ટોરી તરીકે, ગુડ સ્ટુડન્ટ તરીકે તમને આટલી કહાની ખબર હોવી જોઈએ. માન લે એ સદિશ બી સદિશ શીખા, આપણે થોડાક નામ ચેન્જ કરીએ, પી સદિશ અને ક્યુ સદિશ. હું તમને એમ કહું કે પી સદિશ અને ક્યુ સદિશ બે સદિશ હતા. કોણ હતા? સદિશ. અને તમને એમ પૂછ્યું, ચલો આ વખતે થોડુંક રેન્ડમ ચેન્જ કરીએ. ક્યુ સદિશનો કોનો? ક્યુ સદિશનો આપણે ઘટક જોઈએ. શું જોઈએ છે? ઘટક. તો ક્યુ સદિશનો હું તમને ખાલી ઘટક કહું પી સદિશ પર. કોના પર? પી સદિશ. તો આખું સદિશ લખવું કામ? આપણી પાસે છે સિમ્બોલ. ક્યુ સદિશનો પી સદિશ પર ઘટક. તો બોલ, તો મને ખાલી કહેતો, ખાલી ઘટક કીધું હોય તો શું લખત? કોનો ઘટક છે? ક્યુ નો. કોના પર છે? પી પર. તો કોઈ પણ નો ઘટક એટલે એનો cos થીટા. ક્યુ સદિશનો ઘટક તો શું લખીશ? ક્યુ cos થીટા. ક્યુ cos થીટા. ખબર પડી ગઈ? સમજા? ચલો હવે તમને એમ કે સદિશ ઘટક. કેવો ઘટક? સદિશ. ક્યુ સદિશનો પી સદિશની દિશામાં, પી સદિશની દિશામાં સદિશ ઘટક. કેવો ઘટક? સદિશ ઘટક. તો સદિશ ઘટક કે તો ક્યુ cos થીટા. આ તો પી સદિશની દિશામાં કીધું. સપોઝ જી સદિશની દિશામાં કીધું, ઇન્ટુ જી ઇન્ટુ જી કેપ. સદિશ ના. તો અહીંયા શું આવશે? પી સદિશની દિશામાં. તો શું લખશો? પી કેપ.
સૂત્ર લખી નાખે. તમને ખબર હતી P સદિશ ડોટ Q સદિશ બરાબર P Q cos theta. What do you want to find? Q cos theta. Then what is the formula of Q cos theta? P સદિશ dot Q સદિશ by P. ના ખબર પડી. અહીંયા Q નો cos theta હોય તો અહીંયા કોણ હોય? P. P નો cos theta હોય તો અહીંયા કોણ હોય? Q. ખાલી મૂલ્ય હોય તો ખાલી મૂલ્ય. પણ તને કીધું એ સદિશ છે તો સદિશ હોય તો બસ લખવાનું ઇક્વલ ટુ Q cos theta એટલે શું લખશો? બોલ. P સદિશ ડોટ Q સદિશ બાય P. ના ખબર પડી. ઇન્ટુ P કે બદલે P સદિશ બાય P. P ઇન્ટુ P સ્ક્વેર. એટલે ફાઇનલ આન્સર ખરેખર બને P સદિશ ડોટ Q સદિશ બાય P સ્ક્વેર ઇન્ટુ P સદિશ. ના ખબર પડી? ના સમજાણું? તો આ છે આપણી સરસ મજાની લાડકવાળી થિયરી જે તમને હંમેશા યાદ હોવી જોઈએ. હું તમને એમ કહું કે મારે એ સદિશનો ઘટક પાડવો છે, બોલ કેટલો આવશે? A cos theta. હું તમને એમ કહું મારે Z સદિશનો ઘટક પાડવો છે, Z cos. હું તમને એમ કહું મારે Z સદિશનો ઘટક પાડવો છે પણ M સદિશની દિશામાં પાડવો છે તો Z cos theta ઇન્ટુ M કેપ. ના ખબર પડી? નોટ કરો ચલો આને ફટાકથી. હા સાહેબ તમે અલગ ભણતા હોય એવું લાગે છે. હું કહો છો? આગળ વાગળ કાંઈ આવે નહીં ભાઈ. લખવાનું આ છે, થિયરી આ છે. દાખલા તો એવા બહુ બધા આવશે. લખી નાખો ચલો. આ તમે P અને Q માં લખાવ્યું. નોર્મલી A અને B માં હોય લખવાનું, બટ તમને A અને B હું ને P અને Q યુ ઓલ આર લિઝન પ્રૂવન. હે ને? 250 ઉપર કેટલા ના થાય ટોટલ? हाथ ऊपर करो तो लो है कर दी ना छोटी बात ही की है ना. कितने खुश थे हम पता है. कितना है 250? सरस वेरी गुड. 230 ऊपर गुड. कितना है 200 अप. लास्ट बंदारा है तुम्हारा 200. गुड. थोड़ू ध्यान रखो तो कहानी अलग होता है ना. हाँ किला सरस वेरी गुड. लगाई गयो क्या अधिक? चलो मित्रों तो હવે બાકી હોય મોડે લખી લેવાનું. આગળ વધો. શું કહે છે હવે? અચ્છા ઓલા આન્સર તો ટીક કરી દીધો હતો ને આપણે? ઓકે કઈ બાકી નથી ને? ચલો હવે આવા સેમ હશે તમારે જાતે કરવાના, બરોબર છે? એક મેં બહુ વ્યવસ્થિત એટલા માટે કરાવ્યો કે મારે બાકી ના કરાવવા ના પડે. સમજાણ? આપેલ છે કે ઇટ ઇઝ ગિવન, આપેલ છે કે A વેક્ટર ઇક્વલ્સ ટુ સમથિંગ, B વેક્ટર ઇક્વલ્સ ટુ સમથિંગ. જો સદિશ B સદિશની દિશામાં કોનો ઘટક છે? A. એનો ઘટક એટલે A cos theta ઇક્વલ્સ ટુ શું લખવું પડશે? A સદિશ ડોટ B સદિશ બાય B. મૂલ્ય થયું કે સદિશ થઈ ગયો? મૂલ્ય. સદિશ લખવાના થાય તો B સદિશના છેદમાં B એટલે શું થઈ જાય? B નો સ્ક્વેર. ના ખબર પડી? બસ લખવાનું છે તો A ડોટ B. ચલો A ડોટ B કેટલા છે? 2 into 1 એટલે કેટલા? 2. 3 into 1 એટલે કેટલા? 3. તો 2 પ્લસ હું હા હોશિયાર ઉતાવળી કોણ છે? ચલો ડિવાઇડેડ બાય B નું મૂલ્ય. B નું મૂલ્ય કેટલું છે? 1 plus 1 અને હા કે ના? પણ આપણે B સ્ક્વેર જોઈએ એટલે રૂટ કરવાની જરૂર છે નહીં. એટલે 1 plus 1 કેટલું થઈ જશે? 2 into B સદિશ એટલે કોણ છે? I cap plus J cap. તો આન્સર આવશે 5/2 I cap plus J cap. ના ખબર પડી? આગળ વધો. આ બાજુ અમુક ને વેક્ટર આમ અંદર ક્યાંક ઘૂસતું હોય એવું લાગે છે હે, તો થોડુંક બહાર કાઢીને સાઈડમાં મૂકી દેવું, બરોબર? નડે ખોટું પછી. ચલો ધ્યાન અહીં આપો. XY સમતલ પર, કેવા સમતલમાં? XY. તો ઇન ધ XY plane it is given that R vector equals to 3I cap plus J cap plus
2k કેપ. ના પ્રક્ષેપ, પ્રક્ષેપ એટલે પડછાયો, પડછાયો એટલે ઘટક, ઘટક એટલે કમ્પોનેન્ટ. તો તમને એમ કહે છે ખરેખર પ્રક્ષેપનું ઇંગ્લિશ થાય પ્રોજેક્શન. શું થાય? પ્રોજેક્શન. તો XY સમતલ પર સદિશ R સદિશના પ્રક્ષેપનો. હવે ધ્યાન દીજો, R સદિશ છે, અરે હા કે ના? ચલો હું તને એમ કહું X ઉપર એનો પ્રક્ષેપ કેટલો આવશે? X ઉપર ઘટક. હવે X ઉપર ઘટક નંગ 3 છે. કેટલો છે? 3. 3i કેપનો મતલબ છે આ સદિશને હું મૂકીશ તો એને X ઉપર પડછાયો કેટલાનો પડશે? 3. Y ઉપર પડછાયો 1 અને Z પર પડછાયો 2. ના ખબર પડી? પણ તને X નું પૂછ્યું, તને Y નું પૂછ્યું, તને પૂછ્યું છે XY. તો ખરેખર મારો સદિશ છે આવો બને 3i કેપ પ્લસ 2j કેપ. ના ખબર પડી? આવી ગયું XY. તમને કીધું એનું મૂલ્ય કેટલું? તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગો સરવાળાનો વર્ગ. તો 3 નો વર્ગ 9 ને 4. હા, ખાલી જે જ છે તો ભરેલા જેને આપણે શું કામ? ચલો ખાલી છે તો 3 અને 9 અહીંયા કેટલા આવશે? 1. તો આન્સર આવશે √10. ના ખબર પડી? અચ્છા, YZ કીધું હોત તો? YZ કીધું હોય તો Y અને Z ને જોત, J અને 2k, 1 + 4 આન્સર 5. આવડે ને? બીજું એટલા માટે વિચારવાનું કીધું તમને ખબર પડે કે ભાઈ કઈ રીતના તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાનું છે. ઓકે, જો મેં કાલે કોઈને બી ઊભા કરીને એમ કીધું ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 6 એક્સપ્લેન કરો, તમારી પાસેથી એક્સપ્લેનેશન આવવું જોઈએ. એઝ યુ નો વેરી વેલ, વેક્ટર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અસ. ખબર પડે છે હું શું કહું છે? ઓકે, નાઉ ધ નેક્સ્ટ વન. I કેપની દિશામાં, કોની દિશામાં? I કેપની દિશામાં -i + j નો ઘટક મૂલ્ય જ છે, ખાલી શું છે? મૂલ્ય. એકને A સદિશ માન લે, એકને હું માન લે B સદિશ. ઘટક કોનો જોઈએ છે? એમ કીધું મેં, એકને A માન લે, એકને B માન લે, અને પૂછું ઘટક કોનો જોઈએ છે? ભગવાન બચાવે. I સદિશને માની લે A સદિશ. શું માન લીધું? A સદિશ. આ ભાઈબંધને માન લે B સદિશ. હવે રકમ વાંચ, ખાલી રકમ. I ની જગ્યાએ હું બોલીશ A. A સદિશની દિશામાં B સદિશનો ઘટક. હવે કે તો કોનો ઘટક છે? B. પેલા કેમ એનો ઘટક આવતો હતો? નંગો સાલાવ. ચલો, કોનો ઘટક જોઈએ છે? B સદિશ. B સદિશનો ઘટક તો શું આવશે? B cos θ. સૂત્ર શું આવશે? A ડોટ B બાય A ડોટ B I ડોટ I. ઠીક, મેં કીધું વિચારવાનું હશે થોડીક વાર, પણ માઇનસ એટલે ક્યાં લખશું? -1. I ડોટ J 0 લખવાની કોઈ જરૂર નથી. ડિવાઇડેડ બાય, આમ બી હતું x with x, y with y તો છે જ નહીં ભાઈ બિચારા ભાઈ. ચલો, ડિવાઇડેડ બાય A નું મૂલ્ય, પહેલાનું મૂલ્ય કેટલું છે? 1. તો 1 બાય -1 બાય 1, તો આન્સર -1. ના ખબર પડી? સૂત્ર કહાની એક જ છે, બીજું કંઈ છે નહીં. હવે ભાઈબંધ હું આ નથી કરાવવાનો, બરોબર છે? હવે થાકી ગયા આપણે ઘટક મેળવીને. જો A સદિશ અને B સદિશ. A સદિશ પર B સદિશનો ઘટક. કોના પર? A સદિશ. ઘટક કોનો છે? B. તો સૂત્ર જ બનશે B cos θ. બાકી બધી કહાની સેમ છે. આવડશે બધાને? ઓકે, ચલો આગળ વધો ભાઈ. અલા ભાઈ, નથી આપ્યો એક્સરસાઇઝમાં 3. જ્યાં સુધી સાંભળીને જવાબ ન આપી દો ત્યાં સુધી નહીં સાંભળે. ક્યાં તું જોઈ લે ને, તમારા પાસે છે જ ને મટીરિયલ. હે હુશિયારના દીકરા. ચલો ધ્યાન આપા. ચલો, નંબર 12. નંબર 12 એવું કહે છે 3 બળો છે. કેટલા બળો છે? 3. અચ્છા, ધ્યાન અહીંયા 2i - 3j 8i અને m સમથિંગ એક કણને સંતુલિત કરે. તો નાવ તમારે ફર્સ્ટ જે યાદ રાખવાનું એ છે કે જ્યારે બી તમને સંતુલન શબ્દ આપે, કેવો શબ્દ આપે? ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સ્ડ. શું કહેવાય? બેલેન્સ. બીજો શબ્દ છે એની માટે ઇક્વિલિબ્રિયમ. શું છે? ઇક્વિલિબ્રિયમ. બેલેન્સ છે, ઇક્વિલિબ્રિયમ છે, સંતુલિત છે. આ બધાનો મતલબ કે એના ઉપર નેટ 0 છે. નેટ કેટલું છે? 0. અને 99% એવું હોય ફોર્સ. કોણ હોય? ફોર્સ. આ સિવાય બી આવશે આગળ જતા ટોર્ક ને એવું, ત્યારે કહીશ એટલે મેં 99% કીધું. તમને એમ કીધું કે આની ઉપર બળો લાગે છે, 5 બળો લાગે છે. કેટલા લાગે છે? 5. પણ પદાર્થ હજી હલતો નથી. પદાર્થ સંતુલનમાં છે. કેમાં છે? વોટ ડુ યુ મીન બાય ધીસ? કે 5 નું ટોટલ કેટલું થતું હશે? 0. એટલે આની ઉપર નેટ અસર કોઈ આવતી નથી. ના ખબર પડી? ચલો, રોલ નંબર 27 બોલો. હું સમજાયું છે? અચ્છા, બસ એ જ કીધું.
બે જા, તારા ભાગ્ય ખરાબ છે, તારો રોલ નંબર 27 છે અમને. રોલ નંબર 51. ચલ ભાઈ. હા હું શું શીખવાડ્યું છેલ્લે? બસ છેલ્લે તું ઊભો તો બોલની. એક બળ લાગે તો બીજું ન જ લાગે, અને જો બીજું લાગે તો ત્રીજું તો ન જ લાગે ભાઈ. એફ મજાક કરું ભાઈ, બોલ ને. વાલે ટેણી વાતો ને બોલની. એફ બળ લાગે પછી કઈ થાય કે ખાલી લાગે જ રાખે? હે, સંતુલિત વાયમાં થાય. તને હરખું સંભળાતું નથી, કેવા વાળો નંગ છે, સમજાવું તને? એટલે એને કે થોડો હરખું કે નગર ન કે, અહીં ઇજ્જતના દજાગડા થાય છે. બોલો. એટલે તમને 17 વખત કીધું, તમે જે બધું કરો છો ને જરૂર છે નહીં, માનતા જ નહીં મારા વાલીડા. ચાલ બોલ. નહીં મેળાવે, એની માટે ધ્યાન આપવું પડે. નંગ બીજા રોલ નંબર 45. કોણ છે? તું જ કહેતો હતો, તું કહેતો હતો તો હારો તું કહી દે. શું કીધું? ચાલો બસ એ મોટું બંધ. આવડે છે? ઓ ભાઈ સાહેબ આવડે છે? બે જાઓ આગળ. એની આગળ એક્ઝેક્ટ કોણ આવે? તું. હા તું. હા શું શીખવાડ્યું છેલ્લે? ત્રણ આપ્યા હોય તો 3 0 હોય તો છે તો 3, એમાંથી કયું પદાર્થ હોય? હું તો કહું 3 3 લાગે તો બીજા મોઢું બંધ રાખો ને. લે તે કીધું 3 તો લાગતું હોય, પણ કયું ગણવાનું? પહેલું, બીજું, ત્રીજું? હા આના પેન ઉપર લાગે છે. હવે તો આને પેનને 0 ગણ લેવાનું. તો પેન ઉપર લાગતું પણ કયું લાગે? F1 F2 F3. બેજા તમે છેલ્લું સેન્ટેન્સ નથી કહી શકતા. આ છેલ્લી વાર હતું, મેં તાત્કાલિક હસતા તમને પૂરું કરી દીધું. આવતીકાલથી જો કોઈ રનિંગમાં આવ્યું, મતલબ રનિંગમાં મીન્સ કે મેં પૂછ્યું અને તમે આન્સર નથી આપી શક્યા, તો સિમ્પલ વસ્તુ, જેટલી બી વેક્ટરની નોટ્સ મેં લખેલી હતી એટલું 5 વખત લખવાનું છે. બરાબર? પછી તમે લખતા મને યાદ કરશો એ મને ખબર છે. ઇટ ઇઝ ઓકે. ખ્યાલ આવ્યો ને? સમજાણ? એ મને ચાલશે. મને થોડીક હિચકી આવશે, હું પાણી પી લઈશ, પણ લખવા તો એટલે જ ને. તો સવાલ વિનાની વાત છે ને તમારી. ચલો અહીં ધ્યાન. સિમ્પલ વસ્તુ તમને શીખવાડી દીધી. વેનેવર ઇન ધ ક્વેશ્ચન ઇફ ઇટ ઇઝ ગિવન ધેટ કે બોડી ઇઝ બેલેન્સ્ડ, બોડી ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ, પદાર્થ સંતુલનમાં છે, એનો મતલબ કે એના ઉપર લાગતું નેટ ફોર્સ 0 છે. નેટ ફોર્સ 0 નો મતલબ 3 બળ લાગતા હોય તો 3 નો સરવાળો 0, 5 લાગતા હોય તો 5 નો સરવાળો 0. તો એ તમને એમ કહે છે કે 3 બળ છે અને એ સંતુલિત કરે છે, તો m બરાબર કેટલા? સંતુલિત કરે છે એનો મતલબ Fnet equals to 0. એક ગુડ સ્ટુડન્ટ એને કહેવાય જેવો એના ક્વેશ્ચન સાંભળો, જેવું મેં તમને સ્ટેટમેન્ટ કીધું કે ભાઈ સંતુલિતનો મતલબ એવું સમજવાનો કે Fnet બરાબર 0, બધા જ બળોનો સરવાળો 0. તો એને પોતાની લેંગ્વેજની અંદર એટલીસ્ટ એવું લખ્યું હોય ભાઈ જો પદાર્થ સંતુલિત તો F1 + F2 + F3 up to Fn equals to શું થશે? 0. જેટલા બી બળ લાગતા હશે એ શું થશે? 0. ઓકે ચલો Fnet equals to 0. તમને એમ કે m બરાબર કેટલા? m બરાબર કેટલા કરો તો Fnet બરાબર 0. તો Fnet એટલે બધાને સરવાળો કરો. તો પહેલા કેટલું છે? અચ્છા સરવાળો આવડે છે બધાને? x with x, y with y, z with z. ચલો અહીંયા કેટલા તમારી પાસે? 2 એટલે 2i છે ને? તો અહીં હું લખું છું કેટલા? ચલો એમને કરી જ નાખીએ ને. 2 + 8 કેટલા થશે? 10. અને અહીંયા કેટલા છે તમારી પાસે? mi. તો અહીંયા આવશે 2 + 8 + m ઇન્ટુ શું આવશે? i કે. તો આવું લખવું નહીં કરતા ડાયરેક્ટ હું લખાય 10 + m i કે. ના ખબર પડી? આગળ વધો. ચલો બીજા -3 -7 -10 અને -m. અરે હા કે ના? તો અહીં હું લખી શકું +-10 -m j કેપ. ના ખબર પડી? ચલો k કેપમાં કોણ છે? 4 + 6 10 પ્લસ m જ થશે ને? m × 1 એટલે m એટલે શું આવશે મારે?
10 પ્લસ એમ ઇન્ટુ કે કેપ બરાબર 0. હવે એક તો તમે કોમન સેન્સથી એમનામાં કરી શકતા હતા દાખલો, અને બાકી તમારે સિસ્ટમ જ શીખવી હોય કે સિસ્ટમેટિકલી પ્રૂવ કે કેવી રીતના થશે, તો તમે ડોટ પ્રોડક્ટ લઈ શકો. શું લઈ શકો? ડોટ. આ આઈ કેપમાં છે અને આ જે કેપમાં છે, તો આની ડોટ શું થાય? 0. આઈ કેપમાં છે, આ કે કેપમાં છે, તો ડોટ શું થાય? 0. અચ્છા, ખબર તો છે ને, આઈ ડોટ કે 0. તો આઈ કેપમાં કેટલું છે? 10 પ્લસ એમ. તમને જે મજા આવે એની સાથે લ્યો. જે કેપ કે કેપ? જે કેપ લેશો તો માઇનસ કોમન કાઢી નાખો. અરે હા કે ના? તો માઇનસ અને કોમન કાઢશો શું આવશે? 10 પ્લસ એમ ઇક્વલ્સ ટુ 0. ના ખબર પડી? બેના ડોટ પ્રોડક્ટનો આન્સર કેવો આવે? 0. માઇનસ ને તો કોઈ મતલબ છે નહીં માઇનસ લખવાનો. 10 પ્લસ એમ કાં તો આ 10 પ્લસ એમ ઇક્વલ્સ ટુ 0 કાં તો આ, મતલબ થાય તો એક જ. અરે હા કે ના? કા 10 પ્લસ એમ નો સ્ક્વેર, બંને બાજુ સ્ક્વેર રૂટ એટલે 10 પ્લસ એમ ઇક્વલ્સ ટુ 0. તો 10 પ્લસ એમ ઇક્વલ્સ ટુ 0, તો એમ બરાબર શું થશે? -10. તો આન્સર આવશે -10. આ એક ઓપ્શન. ઓપ્શન નંબર 2 લોજિક. ધ્યાન અહીંયા ધ્યાનથી. તમને ખબર છે પદાર્થ સંતુલનમાં છે. કેમાં છે? સંતુલન. જો સંતુલનમાં છે તો નેટ ફોર્સ 0. નેટ ફોર્સ 0. અહીંયા તમને એમ કીધું કે આ 2 અને 8 કેટલું લાગ્યું? 10. પ્લસ 10 છે. 0 થવાનું હોય તો જો x માં પ્લસ 10 હોય તો ત્રીજો સદિશ -10 હોવો જોઈએ. તો મને કોઈ કહેશે કે અહીંયા 1 છે, તો આ કેટલું હોય તો -10 થાય? -10. ના ખબર પડી? એવું એકમાં નહીં, ગમે તેમાં જોશો તો તમને ખબર પડી જાય. વાયમાં જો -3 -7 -10. જો આ -10 છે તો ત્રીજામાં કેટલું હોવું જોઈએ? +10 એટલે જો અહીંયા તો છે માઇનસ. અરે હા કે ના? તો એ પ્લસ ક્યારે થાય? બાર કેટલા હોય? -10. તો -10 ઇન્ટુ -1 કેટલા થઈ જાય? +10. મતલબ હરેક વસ્તુ તમને ઈશારો કરે છે કે એમની કિંમત કેટલી હોવી જોઈએ? -10. તો આન્સર શું આવશે? -10. ના ખબર પડી? ચલો આગળ અહીં ધ્યાન આપો. નાવ ધ નેક્સ્ટ વનમાં તો તમને ખબર જ છે, પીએચડી કરી નાખી છે. વી હેવ 2 વેક્ટર્સ, a વેક્ટર, b વેક્ટર. શું કહે છે? b સદિશની દિશામાં a સદિશનો ઘટક, એનો ઘટક એટલે a cos θ. કોની દિશામાં? b ની. ઇન્ટુ શું કરશો? b કેપ. આવડશે? સરસ, વેરી ગુડ. ચલો આગળ વધો. કોણ છે? થઈ ગયા? ક્યારે થઈ ગયો? જાન મની ના ધ્યાન આપો, ટીપા મળી સમણાવે. ચલો. એ સદિશ બરાબર, અરે કોના બરાબર? એ સદિશ બરાબર. એ સદિશ બરાબર છે 3i કેપ પ્લસ 4j કેપ. બી સદિશ બરાબર છે 7i કેપ પ્લસ 24j કેપ. તો એ સદિશને સમાન. જો આવું જ્યારે હોય ને ત્યારે આને તમને એક ખાલી ખબર પડી જાય શું પૂછ્યું છે, તો યુ આર વેરી ગુડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ. જો તમને એ ખબર પડતી હોય તો જોજો, બહુ મસ્ત રકમ સેટ કરી છે, ધ્યાનથી જો. એ સદિશ સમથિંગ, બી સદિશ સમથિંગ. આન્સર પૂછ્યું હું એ સદિશને સમાંતર. કોઈ પણ સદિશને સમાંતર હોવાનો મતલબ શું? સમાંતર હોવાનો મતલબ શું? એની દિશામાં હોવું. ના ખબર પડી? હું એમ કહું એક ભાઈબંધ છે x અક્ષને સમાંતર છે, મતલબ એની દિશા x અક્ષ. એની દિશા x અક્ષ હશે તો એનો એકમ સદિશમાં એની હારે કોણ ગુણાયેલ હશે? i કેપ. હું એમ કહું એક ભાઈબંધ y અક્ષને સમાંતર છે એટલે ઇન્ટુ j કેપ. ના ખબર પડી? તમને એમ કહે છે કે એ ભાઈબંધ એ સદિશને સમાંતર છે, એનો મતલબ ઇન્ટુ a કેપ. ઇન્ટુ a કેપ. તમે ગમે તે સદિશ લખો, ઇન્ટુ મારે ખાલી હું લખવાનું છે a કેપ. a કેપનો મૂલ્ય ગમે તે લખો પણ ઇન્ટુ હું લખીશ a કેપ. a કેપ મને શું કહેશે? આની દિશા ક્યાં છે? એ સદિશની દિશા. મતલબ એ સદિશને કેવો છે? ના બોલો, નહીં જ આવડે. બોલશો એટલી ખબર પડશે તમને. એવું હોય હું ખાલી એમને પ્રેક્ટિસ કરવા માટે કહું છું, નહીં. બોલશો એટલું મતલબ એટલી વસ્તુ એમ ટીક કરતા જાઉં છું. તો એ સદિશને સમાંતર મતલબ a કેપ. બી સદિશને સમાન મૂલ્ય મતલબ કે જો તમારો જવાબ r સદિશ છે, કોણ છે? r સદિશ. તો r સદિશ એ એવો સદિશ છે કે જેનું મૂલ્ય કેટલું છે? b. મૂલ્ય કેટલું છે? કેટલું છે? b. અને એની દિશા ક્યાં છે? એ સદિશની દિશા. એ સદિશની દિશામાં હોય તો મૂલ્ય ગુણ્યા શું લખવું પડે? a કેપ. તો જો આ તો ખાલી આ તો સમીકરણ આપ્યું છે, એમને ખાલી કહી દીધું હોત ક્વેશ્ચન કે એ સદિશ અને બી સદિશ માટે એ સદિશને સમાંતર અને બી સદિશને સમાન મૂલ્ય ધરાવતો સદિશ કોણ? તો જવાબ શું લખેલો હોત? બી ડોટ એ કેપ. ના ખબર પડી? પણ આ વખતે તો કહાની આપી છે તો કહાની ગણ નાખીએ. ચલ ધ્યાન અહીંયા. બી સદિશનું મૂલ્ય આવડે છે? મૂલ્ય
મૂલ્ય એટલે સદિશના ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. 7 નો વર્ગ 49 પ્લસ 24 નો વર્ગ 576 ઇન્ટુ એકમ. એકમ એટલે એકમ સદિશ એનો એટલે સદિશના છેદમાં સદિશનું મૂલ્ય. સદિશ કેટલો છે? 3i કેપ પ્લસ 4j કેપ ના છેદમાં એનું મૂલ્ય એટલે અંડર રૂટ ઓફ 9 પ્લસ 16. આ બધી ત્રિપુટી છે, તમને ખબર જ હોવી જોઈએ. 7 24 તો આન્સર શું આવશે? 25. અહીંયા 3 4 તો આન્સર શું આવશે? 5. આને એઝ ઇટ ઇઝ રહેવા દે. 3i પ્લસ 4j 5 5 25 આમ છે. અરે હા કે ને ગુણો અંદર એટલે કેટલા આવશે? 5 3 15 i કેપ પ્લસ 20j કેપ. આન્સર શું આવશે? આ એક ઓપ્શન. ઓપ્શન નંબર 2. ધ્યાન અહીંયા તમે જો નાની નાની જે વાતો હું તમને કહેતો જાઉં, જો તમે ધ્યાન દેતા હોય તમારે ખરેખર છે ને અમુક વખતે અમુક પોઈન્ટ મને ના ખબર હોય પછી હું આ પોઈન્ટ કહેવાનું, નહીં તો પહેલે જ તમને કહી દીધું ચલો આમાં ધ્યાન આપજો. પોઈન્ટ્સ તમને ખબર હોવા જોઈએ. તમને એમ કીધું હતું કે કોને સમાંતર છે ભાઈબંધ? તમને મેં જ્યારે કોસ થીટા વાળા દાખલા ગણાવ્યા, પ્રેક્ટિસ કરાવ્યા હતા, ખાલી જ્યારે સદિશ ગુણાકાર ગણાવ્યું યાદ છે? ત્યારે મેં તમને કીધું જો બે સદિશ એકબીજાને સમાંતર હશે તો એના સમીકરણો કેવા હશે? કાં તો બે સેમ હશે. કેવા હશે? સેમ. અને નહીતર સેમ નહીં હોય તો એની માટે યાદ રાખવું પડે, લેક્ચર હરખો ભણવો પડે. સમાન સમીકરણ હોય તો સમાંતર જ છે, પણ સમાન ના હોય સમીકરણ અને એ સમાંતર છે એવી કેમ ખબર પડી જાય? એ એના કરતાં અમુક ગણો હોય. મેં તમને રકમ સેટ કરીને આપી યાદ છે? 2 ગણો કરીને બીજી સદિશ આપી દીધો તો નહીં ને કાંઈ આપણે ક્યાંય એવું કાંઈ ધ્યાન જ રાખ. હું 2 ગણું 3 ગણું કરીને આપી દો એટલે થઈ જાય. અરે હા કે ને અહીં તમને એમ કીધું એ સદિશને સમાંતર. એ સદિશ આ છે, આને સમાંતર જો કોઈ હશે ને તો એ સમીકરણ આના કરતાં અમુક ગણું હશે. 1/2 ગણું હોય, 5 ગણું હોય, 2 ગણું હોય. અરે હા કે ના પ્રતિ સમાંતર હોય તો એ માઇનસ ગણું હશે. ના ખબર પડી? પણ તને એમ કીધું સમાંતર છે તો મતલબ અમુક ગણું હશે. આ જો તો છે ગણું, આ છે ગણું, આ છે ગણું, આ ગણું છે. જો કેટલા ગણું છે? 5 ગણું. 5 3 15 ને 5 4 20. એ બે જ એકબીજાને સમાંતર થાય, બીજા કોઈ સમાંતર થાય નહીં. ના ખબર પડી? સિસ્ટમ આ છે સોલ્વ કરવાની, પણ લોજિક જો તમારી પાસે છે તો તમારી તેને સોલ્વ કરી શકો છો. આ સિવાય બીજી વસ્તુ હતી બી ને સમાન મૂલ્ય. બી ને સમાન તો બી નું મૂલ્ય તે કાઢ્યું કેટલું છે? 25. બીજો ઓપ્શન એ છે કે બધાને મૂલ્ય જોઈ લે કોનું મૂલ્ય 25 છે, પછી થોડીક લોંગ થઈ જશે. પણ તો બી તમને આ કહાની ખબર હોવી જોઈએ. એકચ્યુઅલમાં પૂછ્યું તું શું? તો કે એવો સદિશ જેનું મૂલ્ય કેટલું છે? બી, અને એની દિશા ક્યાં છે? એ સદિશની દિશામાં, એટલે કોણ? એ કેપ. ના ખબર પડી? ઓકે, આ તો તમે નાના નાના હતા ત્યારે શીખેલા જ છો. આ ભાઈબંધને કહી દો એ સદિશ અને આ ભાઈબંધને કહી દો બી સદિશ, અને તમને એમ કહે છે કે ભાઈ એ સદિશની દિશા નહીં. ઓ ભાઈ ઓલાનું નામ તો આપ્યું છે એ સદિશ, આને કહી દો બી. બી હરખો કરને ભાઈ, નિરાતે લખ્યો એને ઉતાવળ નથી ને કઈ. અહીંયા કોણ? બી સદિશ, અને આ કોણ? એ સદિશ. હરખો શીખવાડું છું, એક વખત જોઈ લેજો બરોબર. ચલો આ કોણ છે? એ સદિશ. તો મિત્રો તમને આમાં એવું કહે છે, શું કહે છે? વાંચો વાંચો, શું કહે છે પેલા? બી સદિશની દિશામાં સદિશ એનો ઘટક. તો બોલો ઘટક કોનો છે? એ સદિશ. શું લખાશે? એ કોસ થીટા. પણ કોની દિશામાં છે? એ તો બી ની દિશામાં, આપણે એમાં પડવાનું ના. ચાલો તો શું લખાશે? ઘટક કોનો છે? એ સદિશ. તો મતલબ થશે એ કોસ થીટા ઇન્ટુ શું કરશું? બી કેપ. અને એ કોસ થીટાનું મૂલ્ય તમને ખબર છે, એ સદિશ ડોટ બી સદિશ બાય બી, અને બી કેપ એટલે બી સદિશ બાય બી. બી ઇન્ટુ બી એટલે શું થશે? બી સ્ક્વેર. બસ હવે આજે આપણે ઘણું બધું શીખા અને આવતીકાલે અહીંયાથી આપણે આગળ વધશું. હા બોલો. હા બાકી છે હજી કઈ? અરે તમારી ભલી થાય.